બેસો બેસો. અગિયાર 12 11 નામના 12 છે. 11 એટલે ઓમ અને 12 એટલે પરબ્રહ્મ. ભગવાનનું એસી ચાલુ. જ્યાં લખ્યા નામ રાત્રે કોન્ટેક્ટ નથી કર્યો એમ. વિશ્રામ કર્યો. તમે રમણ પ્રભુ પ્રહલાદ પ્રભુને કીધું એટલે આજે પ્રભુ કહેવાનું હે કીધું તું એટલે કે બધી મારે પૂછી લે બધા પછી આજ ફોન કરશે એ પછી બિપિન પ્રભુ હા પ્રભુ નહીં આવો પહેલાં જ પ્રભુ આવો પછી ભોળા પ્રભુને પૂછવાનું. હા ભોળા પ્રભુ કહી દીધું કીધું મેં કીધું નહીં આજે કહીશ બોલે બીજા કોણ તમારા નૈના માતાજી ને બધા વાત થઈ? એક વાર થઈ હતી પહેલા. એટલે શું કે હવે પૂછી જોઈએ ફરીથી. એટલે કે કામ છે ના એમ કે 20-21 દિવસ છે ને એટલે વિચારીને પ્લાનિંગ કરીને કહું. શું કરીને? પ્લાનિંગ કરીને. કેમ? એ તો એને ખબર. એના પહેલા શું બોલ્યા? 20-21 દિવસ પહેલા 18 દિવસ 21 હા 20-21 દિવસ 21 જે બધાની ગોઠવણ કરે. હે ગોઠવણ કરે ને ગોઠવણ ગોઠવણ ઓમ ઓમ બરાબર છે. परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। वशिष्ठराम उपशम प्रकरण राउंड 38મો રાઉન્ડ. કાલે જે કર્યું ને એમાં અમને અવાજ ઓછો લાગે છે હમણાં આગલા રિંગટોન કરતા. એટલે આ અવાજ ઓછો હતો તો અહીંયા એને નજીક નહીં રાખેલું એવું હતું.
દૂર રાખ્યો છે? જોજો લ્યો તો. ફરીથી લઈએ. ઓમ. પણ આ અત્યારે ફૂલ છે ને, તો આ અવાજ લેવો પડે. પેલો ઓછો કેમ આવ્યો? આ ઓછું હતું વોલ્યુમ કાલે? નોર્મલ જ છે. અમારામાં લેવું છે? લઈ આવજો. એટલે પેલું તો ગમે એટલું હોય તો ચાલે ને? પેલું હા, ચાર્જિંગ ચાર્જિંગ ગમે તે હોય. એમ એનાથી ઓછું ના એનાથી હોય. ના ફરક. એટલે ચાર્જિંગ 100 જોઈએ એવું નહીં. ના આ અવાજ બરાબર જોઈએ. ત્યાં બરાબર છે, જોજો. ઓમ ઓમ બરાબર. ઓમ. આ અવાજ આવવો જોઈએ. તો પેલો ઓછો આવ્યો છે, સમજાય? ઓમ ઓમ આવે છે. આ બાજુ વધારે છે કે આ બાજુ વધારે છે કે સરખો જ છે? ઓમ 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 ઓમ. સરખા તો આ બરાબર છે ને? સરખા. ઓમ ઓમ. એટલે એક જ જગ્યાએ તમે લેશો તો ચાલશે જ ને? હા, અહીં લેવાની જરૂર છે? અહીંથી સીધો ડાયરેક્ટ લઈએ તો ઓછો આવશે કદાચ કે એવું થાય? માઇકમાં લઈએ. અહીંથી ઓછું આવે એમ? નહીં, અહીંથી જ. ઓમ. અહીંથી સીધું પ્રભુનો જ માઇક વિના જ સીધો. બરાબર. હા લ્યો. ઓમ. કાલે આવ્યો એ વાગ્યો ને રિંગટોન તો ઓછો લાગ્યો. તો આ તો mic- બધું ફૂલ જ છે, બરાબર? હા. ઓમ ઓમ. ફૂલ છે? ત્યાં લેવું છે કે અહીં લેવું છે? આ નહીં, અહીં કાં તો અહીંયા કાં તો ત્યાં, અથવા તો સીધું સ્વામીજી જ બોલે એમાં માઇક વિના જ. ના, માઇકથી જ બરાબર આવે. હા તો અહીંયા આ સ્પીકર. માઇકથી વધારે આવે. તો નજીક રાખશો ને? હા, તમે પણ ઓમ કહેશો ત્યારે અમે ચાલુ કરીશું ને પછી તમે. નહીં, તમે ઓમ કહેશો એટલે અમે કહીશું, બોલીશું. ઓકે. હા. જો ટેબલ વચ્ચે છે એટલે તમે દૂર રહ્યો છો. અને જે પકડનાર હોય એને એની સામે રાખો. હા. ત્યાંથી પકડાય. અહીંયાથી જ આ આખું છે ને ના, આમાં. આમાં અહીંયા આ રીતે. બરાબર. ઓમ. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજ ઘન, અનંત ચિદ ઘન છીએ. અમે પોતે જ પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ તેજ ઘન છીએ. અમે પોતે જ પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ છીએ. અમે પોતે જ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, स्वयं पूर्ण स्वस्वरूप छिए. हमें पोते यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. हमें पोते शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. हमें पोते परम चिदाकाश, अनंत,
પૂર્ણ નિરપેક્ષ સત છીએ. અમે પોતે જ અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ છીએ. હેપી ન્યૂ યર બુધ 1/1/2025. પ્રભુ 5 સૂત્રાક્ષર મહાચિદાકાશ સ્વયં પ્રકાશ. એ રહી ગયા ફરીથી એક મિનિટ પ્રભુ, એક મિનિટ અહીંથી નથી લેવું. જોઈ લઈએ કેવું થયું એ. આ કેવું છે? આ જોઈ લઈએ ને, ટ્રાયલ. ફરક પડ્યો? કેમ પૂછો? રમકડાનો ફરક છે કે? પ્રભુનો જ લઈએ સીધો તો સારું. ઓછો છે અમારે લેવો છે. એટલે આમ આ બંધ કરવાનું. એ પેલા એક સત્રાક્ષર લઈને પછી સાંભળીએ. હા. આને લઈ લેજો. લાઈવ બી આવશે ને પેલું? લાઈવ લેવું તો વિડીયો આમાં જ, આમાં નહીં આવે. આમાં આવે. પેલા એક સત્રાક્ષર લ્યો પછી સંભળાવો. હા. બરાબર ને? હા. ટ્રાયલ. હા. નજીકથી નહીં લેવાનું. નજીકથી. આમાં ફોકસ ક્યાં છે? ફોકસ હા. બરાબર આ બાજુ ને ઉપર. હા. બરાબર. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. કરજો ચાલુ. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, બરાબર, અખંડ જ્યોતિ. હા બરાબર. હા બરાબર ને? માઇક વગર બરાબર ને? તો આખું લઈએ ને હવે. હા. चेतन प्रभु, इसमें HD है ना, ये देख लीजिए. એટલે ફૂલ આવવો જોઈએ. टर्न ऑन हाईलाइट वीडियो, ऐसा इसमें HD कर दो. ફૂલ આવવું જોઈએ. हाँ, 4K સાઉન્ડ ફૂલ આવવો જોઈએ. ऐसा ही 1080 4K करेंगे ना प्रभु का तो बहुत फुल है? हाँ, વોલ્યુમ वॉल्यूम तो છે. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન છીએ. અમે પોતે જ પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન છીએ. અમે પોતે જ પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ છીએ. અમે પોતે જ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ છીએ. અમે પોતે જ यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. અમે પોતે જ શૂન્યભાસ, અનંત કોટી, મહાકલ્પો है ही नहीं. અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ
મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત છીએ. અમે પોતે જ અનંત સંપૂર્ણ અપરિઘી નિર્ભ્રાંત નિરપેક્ષ છીએ. હેપી ન્યૂ યર બુધ 1/1/2025. બોલો આ વખતે આવી ગયું ને બધું બરાબર. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ કેમ શું થાય? પહેલેથી મૂક્યું. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અવાજ ઓછો છે? અમે પોતે જ મહાચિદાકાશ સંભળાય છે સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિતઘન છીએ. તો સંપૂર્ણ આવી ગયું ને? અમે પોતે જ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન છીએ. અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છીએ. અમે પોતે જ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વ સ્વરૂપ છીએ. અમે પોતે જ यही सब कुछ है इसके सिवा कुछ नहीं है. અમે પોતે જ શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો है ही नहीं. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત છીએ. અમે પોતે જ અનંત સંપૂર્ણ અપરિઘી નિર્ભ્રાંત નિરપેક્ષ છીએ. હેપી ન્યૂ યર બુધ 1/1/2025. કેવું ગોખી નાખ્યું? ગોખી થોડું નાખે છે. તો એવું કહેવાય ગોખ્યા વગર તો એક્ઝેક્ટ આવે કે કેમ? જીતુપ્રભુ કેવું ગોખીને એક્ઝેક્ટ બોલે? અચ્છા એને કરી દો અમારામાં, અને અમારામાં બધા પેલું કાઢી નાખો આગલું. હા, જો ભૂલ ન થાય આના જતું રહે. ના ના, અને રિંગટોનમાં લઈ લો અમારે 2 ટાઈમ. આ તો વિડીયો કર્યો પ્રભુ, એટલે એની ઓડિયોમાં કન્વર્ટ કરીને કરીએ તો પછી વિડીયો જતો ન રહે, નહીં જાય. અને એને અમારા સ્ટારમાં અને ફેવરેટમાં પણ લઈ લો, સ્ટારમાં પણ લઈ લો, અને પછી અમારા રિંગટોનમાં પણ લઈ લો. બરાબર? પેલું આગલું કાઢી નાખજો. હા, આગલું કાઢ્યું. બંને બધામાંથી ત્રણેયમાંથી. એ તો ઓડિયોમાં જ હતું, ખાલી એ કાઢી નાખ્યું. હવે વિડીયો છે. નહીં, સ્ટારમાંથી કાઢી નાખો, ફેવરેટમાંથી કાઢી નાખો. અચ્છા, એ મને કેતન પ્રભુ આપો. હા, સુશીલ પ્રભુ આવો ને.
આવાજ કાલ કરતા બરોબર છે? હા આવ્યો. અને 2 મિનિટ ને 28 સેકન્ડ. હા, પેલું આ ધીમે ધીમે શાંતિથી હા. ફૂલ પેલું ઝડપ હતી આ છે ને અત્યારનો વિડીયો છે. એમને આપો. હા, એને સ્ટારમાં ને ફેવરિટ. જો આ વિડીયો જતો ના રહ્યો ને, જો આ જતો ન રહ્યો, નહીં જાય. હા, 2 મિનિટ 28. એને સેવ કરી દો ને. એ પહેલાનો છે. એ હું અત્યારે નથી કર્યું. કદાચ કર્યો હોય તો. પ્રભુનો ફોન છે. હા, પ્રભુનો ફોન. એ આ સેવ કરી દો, પછી જતો ના રહે. તમે શું બ્લૂટૂથ થી આપો? પહેલા આપો એટલે અપલોડ કરો. અને આ 4K કર્યું. व्यापक में भी आ जाना। આગે નહીં રખ. व्यापक में भी रख देंगे तो सबको लाभ होगा। મને બ્લૂટૂથ થી પહેલા વ્યાપક માં રખ દો. કન્વર્ટ કરી દો. વ્યાપક માં બી રખ દો, હે ને? 7:28 થી નાખી જાવ દે વ્યાપક માં. વ્યાપક 7 9 9 8 17 7 9 9 8 17 7:28 જાવ દે વ્યાપક માં. વ્યાપક માં મોકલો છો ને? પણ સેવ કરી લ્યો. સેવ ઓરિજિનલ ઓરિજિનલ. હા થઈ ગયો છે. હા, હવે છે ને બધામાંથી પેલો કાલનું કાઢ નાખો. એટલે આને કન્વર્ટ કરવું પડશે ને પેલા આમાં વોઇસમાં. ફેવરેટમાં તો આવી ગયો. ના, ફેવરેટનું કાલનું કાઢ નાખો. કાલનું માર્ક પેલામાં 1:35 નું છે કાલે. વ્યાપકમાં આગે ગયા. ના થોડા ટાઈમ લાગશે. ऑडियो चाहिए। આ કેટલું? 2 મિનિટ ને 28 સેકન્ડ. હા. 2 ને 2 4 ને 8 12 પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. આજનું કેવું આવ્યું? ક્લીન એકદમ. અને આજનું કેવું આવ્યું? હા, બરાબર હતો. કાલમાં થોડું ઉતાવળ બી હતી. અને પેલું આની હમિંગ એ હતું થોડુંક આનું. હા, એવું એને બદલે આ ડાયરેક્ટ છે તો હા, એટલે જાણે આપણે સ્પષ્ટ છે. ગળામાં પેલું થયું હોય ને એવું હતું. ખરેટી. અને આ ઘન આવ્યો એકદમ શાંતિથી ડીપ ડીપ. પેનડ્રાઈવ લાવો. ના, શેના માટે? હવે તો આવી ગયો. આવી ગયો તો મૂકું. હા અમારું રિંગટોન કાલનું કાઢ નાખજો. હા. પછી ફેવરિટમાં લ્યો અને પેલું શું કહેવાય સ્ટારમાં લ્યો. પેલું કાઢ નાખજો કાલનું બધામાંથી. સ્ટાર ફેવરિટ કઈ ખ્યાલ આવ્યો શું કરવાનું? વ્યાપકમાં આવી ગયું. 7:28 એ કેટલું લાગે? ઓડિયો કે 2:28 શું? એમનું કેવું છે કે આજે છે ને માઇકમાં કરે ને તો આમાં સૌથી સરસ અવાજ આવશે. ખાલી ઓડિયો માટે આ માઇકમાં બોલે તો એમાં કોઈ બીજું ડિસ્ટર્બન્સ નહીં અને અવાજ મોટો આવશે. આ બરાબર નથી આવ્યું? એમનું તો કેવું છે કે હા આ તો બરાબર છે પણ આમાં કરે તો સૌથી શ્રેષ્ઠ આવશે. હે? માઇકમાં બોલીએ ને તો પેલા રમકડામ સારું આવે. હા સીધું જ Direct મોટો આવશે. તમે અવાજ. બોલે ત્યારે ન લીધું એમાં નથી આવ્યું? આમાં આવી ગયું પણ પેલું 15 વાળા જ આવ્યા એટલે પેલું એક લાઈન રહી ગઈ છે ને એ આવી. હા? 12 સત્રાક્ષર જ આવ્યા ને એ વાળું આવ્યું. આ માઇકમાં નથી આવ્યું. આ તો આપણે કેમ બે આવ્યું હતું કે આ કેમ ના આવ્યું? માઇકમાં બોલે એટલું જ આમાં આવે. ના, મેં ખુલ્લું કરીને આવી છે. હા, આ ખુલ્લું બોલ્યા તો આવ્યું હશે ને? ના એ ના આવે. જો ના આવે એમાં. આ વાયર લગાડેલો આવ્યું જ હશે. ના આવે. લઈને આવે, મેં લીધું. આમાં આવ્યું હોય આમાં. પણ એ તો એના કરતા તો આ વિડીયોનો જ અવાજ બેટર છે. ચલો વધુ વધુ અવાજ આવે એવું કરો. આમાં આવશે. ફરીથી અહીંયા આવો તો સુશીલ પ્રભુ આ કરી દો છો. રમણ પ્રભુ આવો તો કે કેતન પ્રભુ ના ऐसे रिकॉर्ड कर रहे हैं ऑडियो इसी में આજે જે આવ્યું એ બરાબર નથી આવ્યું? આવ્યું છે પ્રભુ પણ આમાં સૌથી વધારે અવાજ આવશે. માઇકમાં બોલાશે અને એકદમ ડિસ્ટર્બન્સ વિનાનો. પહેલે સ્ટોપ કરી એટલે એને પેલા સ્પીકર પાસે ન રાખવું પડે. ના આમાં વાયર લગાડેલો વાયર હોય ને લગાવો સીધો તો જ direct આવે. આવે. આમાંથી સીધો એમાં જ જાય. હમ. તો વિડીયો ના આવે ને પણ. વિડીયો ના આવે. હા. ખાલી ઓડિયો પણ બહુ સારો અવાજ આવશે એમ કે છે. मतलब कि વિડીયો આપણે લઈ એક લો. એક આપણે ટ્રાયલ લઈ લઈએ. હા, એક trial. સત્રાક્ષરની ટ્રાયલ લઈ લઈએ. हाँ आप स्टार्ट करने पहले वो बोलिए तुरंत स्टार्ट करिए प्रभु 2 सेकंड के बाद
અમે પોતે જ પરમ ચિદાકાશ तो कोई बंद हो जाए લ્યો બંધ હો ગયા बैटरी भी है એવું નહીં, ચાલુ જ છે. બેટરી કમ છે બેટરી બેટરી લો હોય તો પછી ના આવે બેટરી ફૂલ જોવે ને बंद हो गया था चालू करते हैं ચાલુ ओम અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ લે હવે સાંભળો कैसे अभी जो किया करो प्ले करो प्ले प्ले करो प्रभु के पास करो અને ત્યાં છે સંભળાશે મોટું હશે તો प्ले करो ना એ તો પેલું તો એક્ઝેક્ટ આવ્યું છે હા એવું જ છે એમાં તો ઓડિયો વિડીયો બે આવી ગયું એ જાય છે ને એટલે તમને ખ્યાલ આવ્યો કાલનું કાઢ નાખવાનું એ મોબાઈલમાં શેર કાલનું ફેવરિટ સ્ટાર અને રિંગટોન ત્રણેય કાઢ નાખવાનું અને ત્રણેય જગ્યાએ આ રાખી દેવાનું ત્રણેયમાં આજનું કેમ આજનું તો પરફેક્ટ આજ કા પરફેક્ટ है ना એકદમ બસ वीडियो भी है હા क्या લ્યો આ ક્યાં ચાલ્યું તમે તો કહો હાવ બંધ થઈ ગયું તો ક્યાં એવું સંભળાવો લ્યો ડબ્બો ચલો આપણે વસીટને સાંભળીએ લગાડશો રેકોર્ડિંગ ના આવ્યું એ બરાબર આવ્યું બસ તો કારણ કે અમારે કાલનો તો એ થોડું ઉતાવળ પણ હતી આ બહુ જ સરસ અને થોડું હમિંગ હતું હા. અને આ ડીપ આવ્યું ઘન અને અને એકદમ ડાયરેક્ટ આવ્યું ફ્રી અને શાંતિથી શું ડાયરેક્ટ ડાયરેક્ટ આવ્યું એમ હા બરોબર એટલે અમે સવારે સાંભળ્યું ને રિંગટોન એટલે અમને બરાબર નહીં લાગ્યો હા બરાબર એને રિંગટોન કહેવાય કે શું કહેવાય એને એલાર્મ ટોન કહેવાય જે તમે સાંભળો આજે એ એલાર્મ ના. ટોન કોઈ ફોન કરે ને વાગે રિંગ ટોન એલાર્મ કહેવાય એલાર્મ એલાર્મ આ એલાર્મ બરોબર નહોતું સવારે એટલે આ બરોબર લ્યો આ વધારે અવાજ આવ્યો એમાં આવો પ્રભુ, એ તો અમે મૂકીશું કાઢ. લ્યો નો આવ્યો તો કે આવે પણ એ તો એમાં ફાઇલ બીજી જતી રહે ને આગળ, હું એ રિવર્સ કરવી પડે ને એવું થાય. એ કરજો તમે એમાંથી કટ આ કરી હું કટ કરીને મૂકું બસ ત્યાં પછી. હા આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉપશમ પ્રકરણ પેજ નંબર 731 731 સર્ગ 71મો. અવર્ણનીય વિદેહ મુક્તિ, શરીરાદિનો નિરાશ અને તુર્યાવસ્થાનું વર્ણન. આ 71મા સર્ગમાં વિદેહ મુક્તિને અવર્ણનીય કૌંસમાં વર્ણન કરવાને અશક્ય કહીને પછી શરીરાદિનો નિરાશ કરીને તુર્યાવસ્થા જીવન મુક્તિનું જ વર્ણન કરવામાં આવશે. આજે અમદાવાદ વાળો નથી આવ્યો નહીં કઈ કામ હશે વશિષ્ઠ બોલ્યા, હે રામ, તુર્યાવસ્થાના અનુભવરૂપ જે બ્રહ્મભાવનું પદ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તુર્યાવસ્થાના અનુભવરૂપ જે બ્રહ્મભાવનું પદ કે જેને જીવનમુક્ત પુરુષો જાણે છે તે જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવનમુક્ત કહેવાય છે અને તુર્યાતીત પદ પ્રાપ્ત થયા પછી વિદેહ મુક્ત કહેવાય છે. ફરીથી વશિષ્ઠ બોલ્યા, હે રામ, તુર્યાવસ્થાના અનુભવરૂપ જે બ્રહ્મભાવનું પદ કે જેને જીવનમુક્ત પુરુષો જાણે છે તે જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવન મુક્ત કહેવાય છે અને તુર્યાતીત પદ પ્રાપ્ત થયા પછી વિદેહ મુક્ત કહેવાય છે. શ્રુતિ આદિના વચનો પણ તુર્યાવસ્થાના અનુભવ સુધીનું વર્ણન કરી શકે છે. તે પછીની સ્થિતિનું કોઈથી વર્ણન જ થઈ શકતું નથી. એવું અહીં નથી
અહીંયા નથી, અહીંયા આખો ખુલ્લો ચોખ્ખો પ્રકાશ છે. હા, ફરીથી શ્રુતિ મેથી શ્રુતિ આદિના વચનો પણ તુર્યાવસ્થાના અનુભવ સુધીનું વર્ણન કરી શકે છે. તે પછીની સ્થિતિનું કોઈથી વર્ણન જ થઈ શકતું નથી. એટલે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા છે, હું એ અવસ્થામાંથી 100 હાથ નીચે આવું ત્યારે ઓમ બોલી શકું છે ને. એ અવસ્થામાંથી 100 હાથ નીચે ઉતરી આવું ત્યારે ઓમ બોલી શકું. બરાબર. આમાં તો ઉપર નીચે છે જ નહીં. અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ. એટલે પછી ઉપર ને પછી નીચે, સમાધિ ને પછી વ્યુત્થાન, એવું. એટલે સુરગુએ પરીખને કીધું કે કેવી સમાધિ ને કેવી અસમાધિ. ચિત્ત હોય તો અસમાધિ સમાધિ હોય, પણ ચિત્ત જ નથી, માટે અસમાધિ સમાધિ નથી. અને હું પોતે જ, એટલે અમે પોતે જ પરબ્રહ્મ, કેવલ સ્વયં પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છીએ. તો પછી અને એ દાખલા તરીકે તમે વિચારવાણી શબ્દ અર્થ કે પરપશ્યંથી મધ્યમાં વૈખરી ન હોય તોય છીએ, અને હોય તો એ પરપશ્યંથી મધ્યમાં વૈખરી નથી, એ વિચારવાણી શબ્દ અર્થ નથી, એ જ છે. નહીં ખ્યાલ આવ્યો? એટલે કાંઈ પણ હોય, સત અસત, સારું નરસું, કાંઈ પણ હોય, તો અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. અને પેલું સત અસત એ નથી અને સારું નરસું નથી. સમજાય છે કે નહીં? એટલે કાંઈ નથી એવી ખોટી કલ્પના છે, કાંઈ નથી એવો ખોટો બ્રહ્મ, કાંઈ નથી એવો ખોટો મોહ, કાંઈ નથી એવું ખોટું આકાશાદિભૂતો હું તો એવું જગત, અને એ કાંઈ નથી. ક્લિયર છે? આ એમ લાગે કે એક્સપ્રેશન છે. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. જો હવે શ્રુતિ નીચે રહી ગઈ ને, અને કદાચ શ્રુતિ તુર્યનું વર્ણન કરતી હોય તો શ્રુતિ ગોખીને બોલતો હોય તો તુર્ય ન હોય, સાક્ષી ન હોય. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ એટલે દેહ જીવ દેહાધ્યાસ, કરતાપણું ભોગતાપણું, કર્મફળ, જન્મ મૃત્યુ, ઈષ્ટ અનિષ્ટ, સંયોગ યોગ, હર્ષ શોક સુખ દુઃખ બધું હોય. મોહ દુઃખ મલિનતા સંતાપ અને ભય શ્રમ શોક ને એવું બધું. ખ્યાલ આવે? આપણે ભગવાનના ખોળામાં બેઠા હોય તો એમ થાય ક્યાંક અહીંયા વાઘ ઉપાડી જશે તો. ચાલો. જીવન મુક્ત થયા પછી વિદેહ મુક્ત થયેલા પુરુષો મનથી રહિત હોવાને લીધે પોતાના વિદેહ મુક્તપણાને જાણતા નથી, અને તેઓનું વર્ણન પણ શ્રુતિ આદિના વચનોથી કરી શકાતું નથી. એવું અહીં છે. એટલે અહીંયા કેવી રીતે આપીશ ખબર છે? એટલે નહીં, એ પરોક્ષ રહે છે, પોતે પણ જાણી શકતો નથી, એટલે પોતે આ રહે છે અને એ પરોક્ષ રહે છે. અને આ એ પરોક્ષ નથી, અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. સમજાય? એટલે જુદું બીજું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ નથી, અને જુદું બીજું કોઈ નથી, કાંઈ નથી ને કાંઈ થતું નથી. પણ એ બીજું જે લાગતું હોય તો એ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. કાલે રાવ પ્રભુ સાથે હતો તો બહુ થયો હતો, એના ભાઈ હતા ને પ્રશ્ન પૂછતા હતા. એટલે એ સુશીલ પ્રભુ રેકોર્ડ કર્યું પણ મોકલ્યું નથી. તમે સાંભળ્યું હતું? એટલે સમજાણું હતું? રાવ પ્રભુ કે સમજાણું, એ તમને સમજાણું? હા, કેવું સમજાણું? ના, પણ એ હોય તો એ નથી નહીં, ત્યાં આખું છે એ છે જ. એટલે નથી એવું કઈ નથી, આખું જ છે. અમને ખ્યાલ ને મોકલું તો અમારો જવાબ ના. એટલે તમને 36 મિનિટ અમને તો એમ લાગ્યું થોડુંક જ કીધું, બધું પ્રકાશ જ હતો. ધ મેઇન શું આમ આખો સ્પિરિટ આખું
જેવું છે એ જ છે, બીજું કઈ નથી એવું કહેવા પણ નથી. કારણ કે ત્યાં આખું છે જ. આખું જ છે. હા, સમજાય છે ને? નથી એ જે કહો છો ત્યાં આખું જ છે. એટલે ક્લિયર હતું? એકદમ ક્લિયર. આખું સાંભળ્યું? હા, એટલે બીજું કે એ જ છે, બીજું નથી એમ. એ અત્યારે પાછું નથી કીધું. એમ નહીં, આજે અત્યારે ચાલે છે ને કે આ નથી ને આ છે ને, તો નથી કહેવા પણ જ નથી એમ. એટલું બધું પૂર્ણ છે ને, આખું પોતે જ છે એમ. અને અમે પોતે જ છીએ એવું છે. એકદમ ક્લિયર હારપા. એટલે આવું નથી. ના, હાજી. આવું નથી. આ તું પેલા આનંદમય ને પછી આનંદ પોતે, પણ પછી આ પછી જાણે છે અને પછી પોતાને જાણતો નથી. હા, એટલે એ રહ્યું છે, જુદું રહ્યું છે અને પોતે છે જ નહીં. એટલે પોતાની શૂન્યતા આવે અને અહીંયા પોતાની અનંત પૂર્ણતા છે. યહ સારા ટોટલ જ મેં અનંત સંપૂર્ણતા મેં અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. આમ ડિફરન્સ માનવું પડે. હા, પડે છે. ન ભૂતો ન ભવિષ્યથી. એટલે માની લો કે ભવિષ્ય તો ભવિષ્ય છે, પણ પહેલો માણસ થયો ત્યારથી આજ સુધી જે વેદાંત બ્રહ્માંડ થયું હોય એમાં આવું છે. ના, જરાય નહીં. તો એમાં આમ ગ્રંથિપૂર્વક રાગદ્વેષ ન રાખીએ તો શું ડિફરન્સ જણાય છે? આમ ખ્યાલ આવે? આ જે છે ને આખું પોતે પોતામાં પોતે જ છે, આખે આખું. આમ શૂન્ય માટે જગ્યા જ નથી. અને બીજા બધાએ અત્યાર સુધી જે પણ કંઈ વર્ણન કરેલું છે કે અનુભવીને એને બતાવવામાં આવ્યું છે, તોય જે નથી એ નથી કરવા માટે એ લોકો આ બીજું કોઈ રૂપ અભિન્ન છે ને એવું છે. એટલે નથી એવું છે, એવું નથી. પણ અત્યાર સુધી જે વર્ણન આવ્યું છે કે જે કંઈ પ્રકાશ કરવામાં આવ્યો છે, તો એ પોતે રહીને નથી કરેલો. પોતે જુદા બીજા અથવા તો એનાથી અભિન્ન છે, અથવા તો આ નથી ને બાદ કરીને પછી આ તત્વ આવું છે. જ્યારે આ તત્વ પોતે સ્વયં પ્રકાશ પોતે છે અને આખું પોતે છે. નથી કે બીજું કે એના માટે જગ્યા જ નથી, એવું ઘન સંપૂર્ણ છે. એમ કે એમ આરોપ કરે તમે તો આ છો ને એ તો અનંત છે, તો તમે એ કેવી રીતે હોઈ શકો? એવો જુદો ભાગ થઈ શકે એવું જ નથી, એટલું ઘન છે. પણ એ કેવી રીતે, એને કેવી રીતે કન્વિન્સ થાય? એની અંદર આ જ પ્રકાશ છે. એટલે એ જે છે ને એ પોતે આરોપ કરનાર કોઈ હોય તો એ એની ભ્રાંતિ, એટલે ભ્રાંતિ માટે જગ્યા નથી એવું પૂર્ણ તત્વ અખંડ અભેદ છે. એટલે એને એ વસ્તુ અત્યારે એને ગમે તેવી ખોટી ભ્રાંતિ હોય, આ હું છું ને આ જગત છે ને આમ કરવાથી આમ થાય ને બીજું થયું છે, પણ પરબ્રહ્મ પોતાનું સ્વરૂપ છોડતું જ નથી એવું જે એને ક્લિયર થાય ને, કેમ કે આ પ્રકાશ પોતે એ જાણે છે. એની બુદ્ધિ કે એનું મન કે એનાથી નથી એ ખબર પડતી. પ્રકાશ પોતે હાજરા હાજર છે અને આખો ચોખ્ખો છે, પોતે જ છે ને બીજું નથી. એટલે બીજા માટે જગ્યા જ નથી. એટલે એનો આરોપ પણ નથી અને એ નથી. કેવી રીતે ઓળખાય? તમે કહો છો એવી રીતે એ પોતાના અભિન્ન રૂપે જાણે. આઈ એન્ડ માય ફાધર આર વન, જીસસ કહે છે. એટલે હું પોતે, એટલે અહમ બ્રહ્માસ્મિ કે તત્વમાસી ગમે તે. તો એ અને આ એ શું ડિફરન્સ ખબર પડે? આમાં એને ભેદ પોતાને ખબર પડે? હા, પડે. એને પડે. આમાં આ આખું તત્વ એવું સંપૂર્ણ છે કે એમાં ભેદની રજ માત્ર નથી. અને આઈ એન્ડ માય ફાધર આર વન એમ કહેતા હોય તો હું અને મારા પિતા એક છીએ એમ કહેવા માટે એને એક જ તત્વના બે ભાગ કર્યા કે હું અને પિતા. તો એ બંનેની પરિચ્છિન્નતા થઈ ગઈ અને એ આ આખા અપરિચ્છિન્ન તત્વમાં એવું કાંઈ સંભવતું નથી. પણ એને કેવી રીતે કન્વિન્સ થાય? એને થાય કેમ કે એ પોતાની આઈડેન્ટિટી જુદી, ભલે ગમે તેટલી સાત્વિક રાખે કે મોટી રાખે, ઈશ્વરની સૌથી મોટી રાખે કે શુદ્ધ સત્વવાળી રાખે, પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં એવી સેપરેટ આઈડેન્ટિટી સંભવતી જ નથી. એવું ઘન સંપૂર્ણ છે, એવીને ખબર પડે. જીવન મુક્ત થયા પછી વિદેહ મુક્ત થયેલા પુરુષો મનથી રહિત હોવાને લીધે પોતાના વિદેહ મુક્તપણાને જાણતા નથી અને તેઓનું વર્ણન પણ શ્રુતિ આદિના વચનોથી કરી શકાતું નથી. હે રામ, જેમ આકાશ માણસોના વિષયરૂપ નથી, તેમ વિદેહ મુક્તિ અનુભવના કે વચનોના વિષયરૂપ નથી.
જેમ આકાશમાં પવનો જ પહોંચે છે તેમ જેમાં વિદેહ મુક્તો જ પહોંચે છે એવી એ પરમ વિશ્રાંતિની પદવી જીવતાઓને તો દૂર કરતાં પણ અત્યંત દૂર છે. જાગ્રતમાં જ સુષુપ્તિ જેવી અવસ્થાથી કેટલાક કાળ સુધી જગતની સ્થિતિને ભોગવીને પછી પરમ આનંદથી ઘૂમેલો પુરુષ તુર્યાવસ્થા કૌંસમાં જીવન મુક્તિને પ્રાપ્ત થાય છે. હે રામ, જીવનમુક્ત પુરુષો જે પદ્ધતિથી નિર્દ્વંદ્વ કૌંસમાં સુખ દુઃખાદિની પ્રતીતિથી પણ રહિત પદરૂપી તુર્યાતીત નામની દશાને પ્રાપ્ત થાય છે તે પદ્ધતિથી તમે પણ એ દશાને પ્રાપ્ત થજો. હે શત્રુઓને હણનારા રામ, તમે જાગ્રતમાં સુષુપ્તિ જેવી અવસ્થાથી જગતના વ્યવહારો કરો. જેમ ચિત્રમાં આલેખેલા ચંદ્રને ક્ષય પણ નથી અને રાહુ આદિનો ભય પણ નથી, તેમ તમને મૃત્યુ પણ નથી અને કોઈનો ભય પણ નથી. આ શરીરનો ક્ષય થાય કે સ્થિરતા થાય, તેથી આત્માનો ક્ષય કે સ્થિરતા થાય એમ સમજવું નહીં, કેમ કે જે આ શરીર છે તે તો ભ્રમ જ ઉદય પામેલો છે. તમારે દેહના નાશનું પણ શું પ્રયોજન છે અને દેહની સ્થિરતાનું પણ શું પ્રયોજન છે? તમે તમારા આત્માના બોધની સ્થિરતાનો પ્રયત્ન કરો. દેહ જેમ છે તેમ ભલે રહ્યો. તમે જગતના અધિષ્ઠાનને જાણી ચૂક્યા છો, ત્રણેય અવસ્થાઓના અધિષ્ઠાનને સમજી ચૂક્યા છો અને પોતાના સ્વરૂપને પામી ચૂક્યા છો. તો હવે પ્રજાના કલ્યાણને માટે શોકથી રહિત થાઓ. જેમ આકાશ અંધકારથી તથા વાદળાથી મુક્ત થઈને ચંદ્રના શીતળ પ્રકાશની શોભાથી શોભે છે, તેમ તમે પ્રિયથી તથા અપ્રિયથી મુક્ત થઈને આત્માના શીતળ પ્રકાશની શોભાથી શોભો છો. જેમ યોગથી, મંત્રથી તથા તપથી સિદ્ધ થયેલો પુરુષ આકાશમાંથી પૃથ્વી ઉપર દોડે નહીં, તેમ આત્મજ્ઞાનથી સંપન્ન થયેલું તમારું મન વિષય સંબંધી સુખો ઉપર દોડતું નથી. જેમ યોગથી, મંત્રથી તથા તપથી સિદ્ધ થયેલો પુરુષ આકાશમાંથી પૃથ્વી ઉપર દોડે નહીં, તેમ આત્મજ્ઞાનથી સંપન્ન થયેલું તમારું મન વિષય સંબંધી સુખો ઉપર દોડતું નથી. પેલા કીધું એવું તમને કીધું હતું ને પેલો કે આ પૃથ્વીનો માણસ નથી, એવું કીધું હતું. એ કેવી રીતે કીધું? સંસારની તો એની ખબર જ નથી. જ્યારે બીજા લોકો સંસારના વિષયોમાં આંધળાની જેમ ખાબક્યા કરે છે, તો આમને સંસારની જેમ આંધળાની જેમ ખાબક્યા કરે છે અને એવા દુઃખી થાય છે તો એમાંથી ઉઠવાનું કે બહાર નીકળવાનો કોઈ પ્રયત્ન કરતા નથી. એ પણ એને બીજું દેખાતું ન હોય તો દેખાય તો એવા આખા ડકાન કરીને એમાં ને એમાં ક્યાંથી દેખાય? દેખાય તો પછી આ દેખાય જ નહીં, બે ન દેખાય એક સાથે. સાક્ષાત દેખાય છે અત્યારે, સાક્ષાત દેખાય છે, પણ મારી અંદર વાસના હોય તો હું આને આખા ડકાન કરીને પાછી ત્યાં જ જઉં. એ ખોટું, એ માણસની કુટિલતા. અને એમ કીધું રમણનું એને વંચાયું એટલે કે આ એનાથી ઉપર છે. એ કેવી રીતે? એ અત્યારે જે આવે છે કે તુર્યાવસ્થા ને તુર્યાતીતનો જે ડિફરન્સ છે એ એમને ખબર છે કે આ તુર્યાતીત છે, અપરિચ્છિન્ન છે, જ્યારે પેલામાં સાપેક્ષતાથી છે. સાક્ષી સાક્ષ્ય. એમાં પાછું વ્યક્તિગત દેહ અને આત્મા એ જ ભગવાન, પછી બીજો ભગવાન નહીં, બીજાનો આત્મ સાક્ષાત્કાર નહીં, ત્યાં જ આત્મ સાક્ષાત્કાર. જે સાક્ષી છે ત્યાં જ આત્મ સાક્ષાત્કાર. પછી વસિષ્ઠના શબ્દોથી એમ લીધું, પછી ચિદાકાશ ને એવું બધું લીધું છે ને. અને પહેલેથી જ અનંતપૂર્ણ નિરપેક્ષ સત, હું જ્યારે હું સાથે નથી હોતો એમ. એમનો જેમ દેહના મૃત્યુનો જે એમને પ્રતિથી સંવેદન જે કીધું ને પછી હું મર્યો નથી, દેહ મર્યો છે, તો અહીં એવી સાપેક્ષતા નથી. હું જ્યારે હું સાથે નથી હોતો એટલે આખો પહેલો હું છે એ જ આખો અનંત અખંડ અભેદ છે, અપરિચ્છિન્ન છે, તુર્યાતીત છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, મહાતત્વ મહાસામાન્ય છે. ખ્યાલ આવે? એટલે પરમ ચિદાકાશ, અમે પોતે જ પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ અનંત સંપૂર્ણ, અમે પોતે જ અનંત સંપૂર્ણ અપરિગી નિર્માણ નિરપેક્ષ છીએ. એટલે અહીંયા
દેહના મૃત્યુ સાપેક્ષ કે હું આત્મા છું કે ચૈતન્ય છું કે સચ્ચિદાનંદ સ્વરૂપ છું, પછી હું જ પછી ભગવાન, એમ ગણપતિ મુનિના કહેવાથી મહર્ષિ એવી છે. તો એ પરિચ્છિન્નતા થાય ને, એ એન્ટિટી આઈડેન્ટિટી, સમજાય? હવે કરોડો છે એ તો દેહ જીવ અને દેહાધ્યાસને લીધે એ તો એને જ શ્રેષ્ઠ માનવાના સાપેક્ષતાથી. અનંત પૂર્ણ નિરપેક્ષ સત્માં જે પોતાને, એમાં કોઈ ગુરુતા ગ્રંથિ લઘુતા ગ્રંથિનો પ્રશ્ન જ નહીં, કારણ કે દ્વૈત કે વિવર્ત કે વિકલ્પ કે કોઈ વિપરીત ભ્રમ કે એવું કંઈ સંભવ જ નહીં. અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ અભેદ છીએ નહીં? ક્લિયર? પેલા બધામાં કોઈ નિર્વિકલ્પ સમાધિ થઈને પછી વ્યુત્થાન થયું, તો પછી વ્યુત્થાન થયું એ જે આકૃતિ છે તો એને જ પૂર્ણ બ્રહ્મ કહે ને એનો આખો લાખો કરોડો એને માને, ભગવાન માને, રામકૃષ્ણ કે XYZ, એવું ને? તો એવું ક્યાં છે? હવે પણ કોઈ, હવે દાખલા તરીકે કાંઈ નથી એવી ખોટી કલ્પના, કાંઈ નથી એવો ખોટો ભ્રમ, દેહ જીવ કે દેહાધાર કે હું આ, તમે જેને વાસના કુટિલતા કરી, તે તો ગણે જ નહીં, સ્વીકારે જ નહીં. કોઈને એવું થાય જ નહીં કે આ આખો પ્રકાશ છે, બસ આ પોતે જ. અને આજે આપણે જે દેહ જીવ કે દેહાધ્યાસ કે આ હું દેહ કે XYZ, તો એનાથી હું જોઉં છું તો એને જ સાચું માને કે આ તો આ છે, એ તો અનંત છે, એટલે પરોક્ષથી એમ જ કે ને. અને અપરોક્ષથી અમે પોતે જ અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ. આ તો કોઈને થઈ જ શકે નહીં, એવું ને? કેમ કે આ પ્રકાશની પોતાની એટલી મહાનતા છે. કોઈ પણ ગમે તેવી ભ્રાંતિ વાળો આવે અને એ વાસનાથી પોતે ક્યારેય ઠહેરો ન હોય, એની અંદર બળતરા હોય, એ વાસનાનું લઘુતા ગ્રંથિને લીધે એ પોતે પોતાને રાંગ જાણતો હોય, એને અપૂર્ણતાનો કાયમ અહેસાસ રહેતો હોય. તો આ જગ્યાએ આવવાથી, આ પ્રકાશના અનુસંધાનથી કોઈ પણ રીતે, તો એને અંદર એટલી બધી શીતળતા પ્રાપ્ત થાય, પૂર્ણતા પ્રાપ્ત, એને ભાન હોય કે ન હોય, પણ પ્રકાશ પોતાનું કામ કરે જ છે. અને એનાથી ઓટોમેટિક એની વાસના, એનું હુંપણું, એનું જગતનું સાચાપણું બધું છૂટી જાય અને કમ્પ્લીટ પ્રકાશ છે એમનો એમ જ પ્રકાશે છે અને બીજું કંઈ સંભવતું જ નથી, એવો એ ક્લિયર થાય. આ શરીરનો ક્ષય થાય કે સ્થિરતા થાય, તેથી આત્માનો ક્ષય કે સ્થિરતા થાય એમ સમજવું નહીં, કેમ કે જે આ શરીર છે તે તો ભ્રમ જ ઉદય પામેલો છે. તમારે દેહના નાશનું પણ શું પ્રયોજન છે અને દેહની સ્થિરતાનું પણ શું પ્રયોજન છે? તમે તમારા આત્માના બોધની સ્થિરતાનો પ્રયત્ન કરો. દેહ જેમ છે તેમ ભલે રહ્યો. તમે જગતના અધિષ્ઠાનને જાણી ચૂક્યા છો, ત્રણેય અવસ્થાઓના અધિષ્ઠાનને સમજી ચૂક્યા છો અને પોતાના સ્વરૂપને પામી ચૂક્યા છો. તો હવે પ્રજાના કલ્યાણને માટે શોકથી રહિત થાઓ. જેમ આકાશ અંધકારથી તથા વાદળાથી મુક્ત થઈને ચંદ્રના શીતળ પ્રકાશની શોભાથી શોભે છે, તેમ તમે પ્રિયથી તથા અપ્રિયથી મુક્ત થઈને આત્માના શીતળ પ્રકાશની શોભાથી શોભો છો. જેમ યોગથી, મંત્રથી તથા તપથી સિદ્ધ થયેલો પુરુષ આકાશમાંથી પૃથ્વી ઉપર દોડે નહીં, તેમ આત્મજ્ઞાનથી સંપન્ન થયેલું તમારું મન વિષય સંબંધી સુખો ઉપર દોડતું નથી. સંસારમાં જે કાંઈ છે તે ત્રણેય પ્રકારના પરિચ્છેદથી રહિત શુદ્ધ ચૈતન્ય જ છે. માટે આ હું છું અને આ મારું છે એવી ખોટી ભ્રાંતિ તમને ન રહેવી જોઈએ. શુદ્ધ ચૈતન્યનું આત્મા એ નામ પણ શાસ્ત્રાદિના વ્યવહાર માટે કલ્પેલું છે, વાસ્તવિક નથી. તો પછી બીજા અનાત્મ પદાર્થોનો નામરૂપ આદિ ભેદ તો શુદ્ધ ચૈતન્યથી અત્યંત દૂર જ હોય, એમાં શું કહેવું? ચૈતન્ય નામ પણ કલ્પિત છે. જો હવે તમે શું લખ્યા કરશો ને શું યાદ રાખ્યા કરશો ને શું બોલ્યા કરશો? દાખલા કે મહાસાગર છે તો આપણે કીધું હતું ને કે મહાસાગર છે તો આગળ થોડી રેત છે, થોડી ઊંચી છે, એટલે આપણે
6 ફૂટ છે ને આપણને દેખાતો નથી મહાસાગર, પણ એનો ઘોઘવાટ આપણે મોજા ખળખળ ખળખળ એમ સંભળાય. તો એ ખળખળ આપણને સંભળાય છે, તો ત્યાં મહાસાગર નથી. મહાસાગર પોતામાં મહાસાગર છે. તો ઓમ છે એ પરમાત્મા નથી. આ ખળખળ ખળખળ ઓમ 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 ઓમ, તો પરમાત્મા પોતામાં પરમાત્મા છે. એટલે પરમ જ્યોતિ પોતામાં પરમ જ્યોતિ છે. અખંડ જ્યોતિ પોતામાં અખંડ જ્યોતિ છે. પરમ ચિદાકાશ પોતામાં પરમ ચિદાકાશ છે. મહાચિદાકાશ પોતામાં મહાચિદાકાશ છે. શબ્દ એ મહાચિદાકાશ નથી. અહીંયા શબ્દ સંભળાય, ખળખળ ખળખળ જળનો શબ્દ સંભળાય ને, પણ એ ખળખળ ખળખળ છે ત્યાં જળ નથી. જળ પોતામાં જળ છે. એમ ઓમ છે તો એ પરમાત્મામાં નથી, પણ ત્યાં પરમાત્મા નથી. અને પરમાત્મા પોતામાં પરબ્રહ્મ કયો, પરમ ચિદાકાશ કયો, મહાચિદાકાશ કયો, પરમાકાશ કયો, તો અમે પોતે જ, સમજ્યા છે કે નહીં, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. હવે તમે કહો કે આ અવાજ છે, તો હવે એમ કહીએ આપણે કે દાખલા કે મહાસાગર હોય એ પોતાની અંદર જે ઘન હોય, તો એ ત્યાં આ અવાજ છે કે જ્યાં ખળખળ ખળખળ બહાર નથી. તો પોતામાં પોતે છે કે નહીં, તો પોતામાં પોતે છે એવો આ અવાજ છે. ખ્યાલ આવે? એટલે અવાજ નથી પણ પોતામાં પોતે છે. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. સમજ્યા છે કે નહીં? એટલે જો બરાબર પ્રકાશથી સાંભળે ને તો જ ખ્યાલ આવે એવું છે. નહીં તો એમ કે હું આ છું અને આ બોલે છે ને હું સાંભળું છું તો ખ્યાલ આવે એવું નથી. ખ્યાલ? પણ એ એમ કે કદાચ કે ચલો અમે એક સમજવાની કોશિશ કરીએ છીએ કે સત્તા પ્રકાશ, જે મહાચિદાકાશ સત્તા પ્રકાશ, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ, તો સત્તા પ્રકાશ છે એની જ બધી સ્ફૂર્તિ છે આખી. આ બધું માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ, અને પોતે અમે પોતે જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ છીએ. તો સત્તા પ્રકાશની સ્ફૂર્તિ હોવાથી એ સત્તા પ્રકાશ રૂપ છે. તો આ આખી એ સારા ટોટાલિટીમાં અનંત સંપૂર્ણતા અનંત સંપૂર્ણ અમે પોતે જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ છીએ. તો આખી સ્ફૂર્તિ લેવી પડે. આખો સત્તા પ્રકાશ લેવો પડે તો આખી સત્તા સ્ફૂર્તિ લેવી પડે. તો આખો સત્તા પ્રકાશ જ આખી સત્તા સ્ફૂર્તિ હોવાથી એ આખો સત્તા પ્રકાશ જ છે એમ લેવું પડે. તો દ્વૈત બ્રહ્મ નથી, વિકલ્પ કે વિવર્ત પણ નથી. પછી આ જ એમ કહેવાની જરૂર નથી. સમજાય? ટોટાલિટીમાં લઈએ પછી સજાતીય વિજાતીય સ્વગત ભેદ નથી અને ભાગ ભેદ છે જ નથી. સમજાય? અને ચિદાકાશ ચિદાભાસ એવો ભેદ નથી. એટલે બધું જ અનંત શુદ્ધ ચિદાકાશ. અમે પોતે જ હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ અનંત શુદ્ધ ચિદાકાશ છે. અનંત પૂર્ણ ચિદાકાશ નથી ખ્યાલ હતો. એટલે તમારે સત્તા સ્ફૂર્તિથી જો સમજવા જાઓ તો બધું જ સત્તા સ્ફૂર્તિ છે. એટલે સત્તા સ્ફૂર્તિ હોવાથી બધું જ સત્તા છે, સત્તા પ્રકાશ છે, સત્તા સામાન્ય. ક્લિયર નથી? તો એવી રીતે પછી આ સાંભળો એટલે પછી અમે આ છીએ, શ્રોતા છીએ, આ વક્તા છે, આ બોલે છે, અમે સાંભળે છે, આ અવાજ છે, અથવા વિચારવાણી શબ્દ છે, અથવા પરાપશ્ચિમથી મધ્યમાં વૈખરી છે. એવો ભાગભેદ છે જ નથી, સજાતીય વિજાતીય સ્વગત ભેદ નથી. અને અમે પોતે જ, સમજ્યા છે કે નહીં, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ છીએ. છે કે નહીં? તો પછી તે એવી રીતે જો શ્રવણ કરે તો ત્યાં પછી એટલે નથી એવું કાંઈ નથી, એ જ છે. અમે પોતે જ છીએ. એટલે કાલે સાંભળ્યું રાવ પ્રભુ સાથે, એ એકદમ ક્લિયર છે ને એમ કે આખું બધું એક જ પ્રકાશ છે એમ, આનંદ સંપૂર્ણ. જેમ જે સમુદ્ર છે તે જળ છે, તેમાં તરંગ આદિ જળથી જુદું છે જ નહીં, તેમ આ સઘળું જગત આત્મા જ છે, તેમાં પૃથ્વી તથા જળ આદિ કાંઈ પણ આત્માથી જુદું નથી. જેમ સઘળા સમુદ્રમાં જળ વિના બીજું કાંઈ મળતું જ નથી, તેમ આ સઘળા જગતમાં આત્મા વિના બીજું કાંઈ મળે એમ જ નથી. હે વિચક્ષણ રામ, આ હું છું એવી આસ્થા તમે કયા અમુક પદાર્થમાં બાંધો છો? કોઈ પણ અમુક પદાર્થમાં બાંધવી યોગ્ય નથી, કેમ કે જે તમે નથી અથવા જે તમારું નથી એવું કાંઈ પણ નથી. તેમજ જે તમે છો અથવા જે તમારું છે એવું પણ કાંઈ નથી. દેહો પણ નથી, દેહોની સાથે સંબંધ પણ નથી અને દ્વૈત જ નથી. આત્મામાં દ્વૈત રૂપી કલંકનો સંભવ પણ હોય કે? જો સૂર્યમાં અંધકાર રૂપી કલંકનો સંભવ હોય તો આત્મામાં દ્વૈત રૂપી કલંકનો સંભવ હોય.
હે શત્રુઓને હણનારા રામ, હવે દ્વૈત છે એમ પણ ઘડીભર સ્વીકારીને તમારી સાથે વાત કરું છું. દેહાદી છે તો પણ તેઓનો આત્મા સાથે સંબંધ ઘટતો નથી. જેમ છાયાને અને તડકાને સંબંધ સંભવતો નથી અને જેમ પ્રકાશને અને અંધકારને સંબંધ સંભવતો નથી, તેમ દેહને અને આત્માને સંબંધ સંભવતો જ નથી. જેમ શીત અને ઉષ્ણ સર્વદા પરસ્પરથી વિરુદ્ધ છે માટે તેઓનો સંબંધ સંભવતો નથી, તેમ દેહ અને આત્મા પરસ્પરથી વિરુદ્ધ છે માટે તેઓનો સંબંધ સંભવતો નથી. જેમ માટીને અને ઘડાને પરસ્પરથી જુદા નહીં રહેવારૂપ સમવાય સંબંધ છે, તેમ આત્માને અને દેહને સમવાય સંબંધ પણ ઘટતો નથી. કેમ કે આત્મા ચેતન છે અને દેહ જડ છે, માટે તેનો સંબંધ કેમ અનુભવવામાં આવે? માટી અને ઘડો એ તો બંને જડ હોવાથી પરસ્પરને મળતા છે, માટે તેઓનો સમવાય સંબંધ ઘટે, પણ આત્મા અને દેહ તો પરસ્પરથી વિરુદ્ધ સ્વભાવવાળા છે, માટે તેઓનો સમવાય ઘટે જ નહીં. કેવળ ચૈતન્ય માત્ર આત્માને દેહનો સંબંધ છે એ વાત તો દાવાગ્નિને અને સમુદ્રને સંબંધ છે એ વાત જેમ ખોટી હોવાથી ન સમજાય એવી જ છે. જેમ સૂર્યના કિરણોમાં કલ્પાયેલો સમુદ્ર કૌંસમાં ઝાંઝવાનું પાણી કિરણોનું અવલોકન કરવાથી બાધિત થઈ જાય છે, તેમ આત્મામાં કલ્પાયેલો દેહનો અને આત્માનો ખોટો સંબંધ આત્માનું અવલોકન કરવાથી બાધિત થઈ જાય છે. આત્મા ચૈતન્ય રૂપ છે, નિર્મળ છે, નિત્ય છે, સ્વયં પ્રકાશ છે અને દુઃખ રહિત છે, અને દેહ તો જડ છે, મળવાળો છે, અનિત્ય છે, બીજાને લીધે તે પ્રકાશે છે અને દુઃખોવાળો છે, માટે આત્મા દેહની સાથે કેમ જ સંબંધ પામે? દેહને આત્માનો સંબંધ ન હોય તો દેહનું ચાલવું કે બળ પામવું ઘટતું નથી. જો દેહ આત્માના સંબંધ વિનાનો ચાલતો હોય કે બળ પામતો હોય તો શબમાં પણ ગતિ અને બળ હોવા જોઈએ એવી શંકા કરવી નહીં. કેમ કે દેહ પ્રાણવાયુથી ચાલે છે અને પ્રાણવાયુને ટકાવી રાખનારા અન્નાદિથી બળ પામે છે, માટે દેહને આત્માની સાથે જરા પણ સંબંધ નથી. હે ઉત્તમ બુદ્ધિવાળા રામ, દ્વૈતનો સ્વીકાર કરતા પણ દેહના અને આત્માના સંબંધનો સંભવ થતો નથી, ત્યારે દ્વૈતનો સ્વીકાર ન કરવાના સિદ્ધાંત પક્ષમાં તો દેહના અને આત્માના સંબંધની કલ્પના પણ ક્યાંથી હોય? જેમ દેહના અને આત્માના સંબંધનું ખંડન કરવામાં ઘણી યુક્તિઓ છે, તેમજ દ્વૈતનું ખંડન કરવાની પણ ઘણી યુક્તિઓ છે. નીચે ટાંચ છે દ્વૈતનું નીચે. આત્માથી જુદો કોઈ પદાર્થ છે એમ દ્વૈત મત કહે છે. હવે તે જુદો પદાર્થ કયો હોઈ શકે? આત્માથી જુદો આત્મા તો હોય નહીં, કારણ કે તે એક અદ્વિતીય પરમાત્મા સ્વરૂપ છે, એટલે તેમાં ભેદ નથી. તેનાથી જુદો પદાર્થ દેહ છે એમ માનો તો તે દેહ જડ છે અને આત્મા ચેતન છે, તે બંનેનો સંબંધ થાય નહીં. તે યુક્તિ ઉપર શ્લોક 18-26 સુધી જણાવી. આત્મા અને દેહ સાથે સમવાય સંબંધ છે એમ નૈયાયિકોનું કહેવું છે તે પણ બરોબર નથી, કારણ કે સમવાય એ નિત્ય સંબંધ છે. ઘડો અને તેને વીંટેલું કપડું તેનો સંયોગ સંબંધ છે, કારણ કે તે બંનેનો સંબંધ જોઈ શકાય છે અને તેનો સંબંધ છૂટો પણ કરાય છે. પણ ઘડો અને માટીનો સંબંધ જોઈ શકાતો નથી, તેમજ તે છૂટો પાડી પણ શકાતો નથી, એટલે તેને સમવાય સંબંધ કહે છે. આત્મા અને દેહને સમવાય સંબંધ ઘટતો નથી, તેનું ખંડન પણ ઉપર કર્યું છે. જેમ દેહના અને આત્માના સંબંધનું ખંડન કરવામાં ઘણી યુક્તિઓ છે, તેમજ દ્વૈતનું ખંડન કરવાની પણ ઘણી યુક્તિઓ છે. માટે દ્વૈતરૂપી ભ્રમને છોડી દઈને અદ્વૈતમાં જ સ્થિતિ કરો. કોઈને કદી પણ અને ક્યાંય પણ બંધ કે મોક્ષ છે જ નહીં. હે રામ, સર્વત્ર બહારના તથા અંદરના પદાર્થો સહિત જે કાંઈ દેખાય છે તે સઘળું કાંઈ છે જ નહીં, અને જે છે તે આત્મા જ છે એવી રીતની ભાવનાને સ્પષ્ટ રીતે દ્રઢ રાખો. હું સુખી છું, દુઃખી છું અને મૂઢ છું એવા પ્રકારની ભાવનાઓ
તો કેવળ ઉલટા વિચારો જ છે. એ ખોટી ભાવનાઓને તમે સાચી સમજતા હશો તો હું ધારું છું કે તમને હજી લાંબા કાળ સુધી દુઃખો ભોગવવાની ઈચ્છા છે. જેમ પર્વતની અને ખડની તુલના થાય નહીં, અને જેમ રેશમી વસ્ત્રની અને પથરાની તુલના થાય નહીં, તેમ આત્માની અને શરીરની પણ તુલના થાય નહીં. જેમ તેજને અને અંધકારને સંબંધ પણ નથી અને તેની તુલના પણ નથી, તેમ આત્મા અને શરીર પણ પરસ્પરથી અત્યંત વિરુદ્ધ હોવાને લીધે તેઓને પણ સંબંધ કે તુલના નથી. જેમ શીતની અને ઉષ્ણતાની એકતા વાતોમાં પણ ક્યાંય જોવામાં આવતી નથી, તેમ આત્માની અને શરીરની એકતા કોઈ શાસ્ત્રમાં પણ જોવામાં આવતી નથી. આત્મા પ્રકાશરૂપ છે અને શરીર જળ છે, માટે તેઓનો સંબંધ કે એકતા ઘટે જ કેમ? જો દેહ આત્મા ન હોય અથવા આત્માના સંબંધવાળો ન હોય તો તે ગતિ તથા ભાષણ આદિ ક્રિયાઓ કેમ કરી શકે? એવી જો તમારા મનમાં શંકા હોય તો તે ખોટી જ છે. કેમ કે દેહ વાયુથી જ આવે છે, વાયુથી જ ચાલે છે, વાયુથી જ જાય છે અને નાડીઓમાં ભ્રમણ કરનારા વાયુથી જ શબ્દ કરે છે. જેમ વાંસના છિદ્રોમાં પવનના અભિઘાતથી શબ્દ ઉત્પન્ન થાય છે, તેમ કંઠ તથા તાળવા આદિ દેહના છિદ્રોમાં અંદરના પવનનો અભિઘાત થવાથી ક, ચ, ટ, ત, પ અક્ષરોવાળો શબ્દ ઉત્પન્ન થાય છે. જેમ દેહમાં શબ્દ વાયુથી જ થાય છે, તેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનું ચલન પણ વાયુથી જ થાય છે. ઇન્દ્રિયો આદિ ઉપાધિઓને છોડી દેતા જે સામાન્ય અનુભવ અવશેષ રહે છે તે જ કેવળ આત્માનું સ્વરૂપ છે. જો કે આકાશ, પથરા અને ભીત આદિ સઘળા પદાર્થોમાં આત્મા છે, તો પણ જેમ પ્રતિબિંબ અરીસામાં જ પ્રકટ થાય છે, તેમ આત્મા ચિત્તમાં અને ચિત્તની વૃત્તિઓમાં જ અનુભવ રૂપે પ્રકટ થાય છે. ચિત્તરૂપી પક્ષી શરીરરૂપી માળાને ત્યજીને પોતાની વાસના પ્રમાણે જ્યાં જાય છે ત્યાં જ આત્માનો અનુભવ થાય છે. જ્યાં પુષ્પ હોય ત્યાં જ ગંધ જણાય છે, તેમ જ્યાં ચિત્ત હોય ત્યાં જ આત્માનો અનુભવ થાય છે. જો કે આકાશ સર્વત્ર છે, પરંતુ અરીસામાં જ તેનું પ્રતિબિંબ પડે છે, તેમ આત્મા સર્વત્ર છે, પરંતુ ચિત્તમાં જ જણાય છે. જેમ પૃથ્વીનો નીચો પ્રદેશ જ જળને વહેવાના સ્થાનરૂપ છે, તેમ ચિત્ત જ આત્માના પ્રતિબિંબના સ્થાનરૂપ છે. જેમ સૂર્યની પ્રભા પ્રકાશને વિસ્તારે છે, તેમ ચિત્તમાં પ્રતિબિંબિત થયેલું આત્મ સ્વરૂપ આ સત્ય અને અસત્ય જગત નામના આકારને વિસ્તારે છે. અસત્યની નીચે ટાંચ છે. જગતની સત્તા બે પ્રકારની છે, વ્યાવહારિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા. જેનાથી જગતમાં કાર્યો થઈ શકે તે વ્યાવહારિક કહેવાય છે. જેમ કે ઘડાથી પાણી ભરવું, નગરમાં વાસ કરવો અને તીર્થયાત્રા કરવા, શરીરની ગતિ કરવી વગેરે. આ બધું બ્રહ્મ દ્રષ્ટિએ મિથ્યા હોવા છતાં સંસાર દ્રષ્ટિએ સત્ય છે, એટલે તેને વ્યાવહારિક સત્ય કહે છે. પણ જે બંને દ્રષ્ટિએ નકામા હોય તે પ્રાતિભાષિક કહેવાય છે. જેમ કે દોરડામાં સાપ દેખાય તે સાપ કરડે નહીં, છીપમાં રૂપું દેખાય તો તેના ઘરેણાં થાય નહીં વગેરે. આત્માનો દેહ સાથે જે સંબંધ છે તે વ્યાવહારિક સત્ય છે, પણ પારમાર્થિક સત્તા કે જે કેવળ બ્રહ્મની કહેવાય છે તે જોતા દેહનો સંબંધ નથી. જેમ સૂર્યની પ્રભા પ્રકાશને વિસ્તારે છે, તેમ ચિત્તમાં પ્રતિબિંબિત થયેલું આત્મ સ્વરૂપ આ સત્ય અને અસત્ય જગત નામના આકારને વિસ્તારે છે. હે રામ, માટે આત્માના પ્રતિબિંબો પડવાના સ્થાનકરૂપી ચિત્ત જ આ સઘળા સંસારની ઉત્પત્તિનું કારણ છે. આત્મા પણ પ્રતિબિંબ દ્વારા સંસારની ઉત્પત્તિનું કારણ જણાય છે, તો પણ તે અસંગ અને અદ્વિતીય હોવાને લીધે વાસ્તવિક રીતે સંસારની ઉત્પત્તિ વિના કારણરૂપ ઘટતો નથી. અજ્ઞાન કે જેને વિદ્વાન પુરુષો અવિચાર પણ કહે છે અને મૂર્ખતા પણ કહે છે, તે જ ચિત્તનું કારણ છે. માટે અજ્ઞાન જ સંસારની ઉત્પત્તિનું મુખ્ય કારણ છે. યથાર્થ વિચાર નહીં કરવા રૂપી અજ્ઞાનથી જ ચિત્તને પોતાના સઘળા ભ્રમોના બીજરૂપી આકાર મળ્યો છે. આત્મામાં જન્મ મરણાદિ અનર્થોનો દેખાવ સૂર્યમાં અંધારાના દેખાવની જેમ તેનો બિલકુલ સંભવ ન હોવા છતાં પણ
ચિત્તને લીધે જ જોવામાં આવે છે. હે રામ, જેમ દીવાથી અંધકાર ક્ષણ માત્રમાં નાશ પામે છે, તેમ આત્માના યથાર્થ તત્વના જ્ઞાનથી ચિત્તનો સંપૂર્ણ નાશ થાય છે. માટે સમજુ પુરુષે પોતાથી ચિત્તનો વિચાર કરવો જોઈએ કે જે ચિત્ત જીવ, અંતઃકરણ, ચિત્ત અને મન ઇત્યાદિ અનેક નામો ધરાવે છે. રામ બોલ્યા, હે ગુરુ મહારાજ, ચિત્તના જીવ, અંતઃકરણ, ચિત્ત અને મન ઇત્યાદિ નામો શા કારણોથી પ્રસિદ્ધ થયા છે એ મને કહો કે જેથી હું ચિત્તનો વિચાર કરી શકું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ તરંગોના સમૂહો જળની સત્તાથી કદી પણ જુદી સત્તાવાળા થઈ શકતા નથી, તેમ કદી પણ આત્માની સત્તાથી જુદી સત્તાવાળા નહીં થઈ શકનારા આ સઘળા પદાર્થો ચિત્તથી જ થયેલા છે. જેમ સમુદ્રનું જળ ચપળતાવાળા તરંગોમાં ચપળતા રૂપે રહે છે, તેમ આત્મા ગતિવાળા પદાર્થોમાં ગતિ રૂપે રહેલો છે. જેમ જળ ગતિ વિનાના સમુદ્રના ભાગોમાં ગતિ વિના રહે છે, તેમ આત્મા ગતિ વિનાના પદાર્થોમાં ગતિ વિના રહેલો છે. પથરા આદિ પદાર્થો ગતિ આત્મા છેલ્લું ગતિ જેમ જળ ગતિ વિનાના સમુદ્રના ભાગોમાં ગતિ વિના રહે છે, તેમ આત્મા ગતિ વિનાના પદાર્થોમાં ગતિ વિના રહેલો છે. બરોબર છે. સમુદ્રનું ઊંડું જળ જેમ ગતિ વિનાનું હોય તો ગતિ વિનાનો રહેલો હમણાં છે. કીધું એમ તમે હમણાં જ કીધું. ત્યાં શબ્દ નથી, બાર શબ્દ સમરજ્ય નથી. તો હવે આ શબ્દ છે એ જ્યાં એ પોતે છે એ છે, શબ્દ નથી. આ રૂપ છે એ જ્યાં છે એ પોતે છે. આ રૂપ એટલે નથી એવું કાંઈ નથી, બધું પોતે આખો પ્રકાશ જ છે. ક્લિયર થાય? રૂપ કે વાણી કે બધું હોલ એન્ડ સોલ એમ. એટલે એટલું એમ કે આ તત્વબોધ છે ને આ બીજો વ્યવહાર છે ને એમ નહીં, આખું બધું અમે પોતે જ આખો બધો પ્રકાશ જ છીએ. થાય છે? આવ્યું ને? જેમ જળ ગતિ વિનાના સમુદ્રના ભાગોમાં ગતિ વિના રહે છે, તેમ આત્મા ગતિ વિનાના પદાર્થોમાં ગતિ વિના રહેલો છે. પથરા આદિ પદાર્થો કે જેઓ ગતિ વિનાના છે તેઓ પણ આત્મામાં કલ્પાયેલા છે, અને મનુષ્ય આદિ પદાર્થો કે જેઓ મદિરાના ફીણોની જેમ ગતિવાળા છે તેઓ પણ આત્મામાં જ કલ્પાયેલા પણ છે. અહીંયા કલ્પના નથી ને અમે પોતે જ આખો પ્રકાશ જ છીએ. ઘન પેલા દ્રષ્ટાંતો છે સમુદ્ર કે એમાં જુદું જુદું બહાર ને અંદર એવું સૂર્યપ્રકાશ, એના પ્રક્ષેપ, ચલન એટલે સ્પંદ, અને પછી ત્રૈલોક્ય ને તો આકાશ ને પછી એની સ્ફૂર્તિ, આ બધું એવું નહીં. અમે પોતે જ આખો ઘન અનંતપૂર્ણ ઘન પ્રકાશ જ છીએ. થાય છે? એટલે જે બીજું કહેવાય છે એ બીજું નહીં, પણ અમે પોતે જ આખો પ્રકાશ જ છીએ. ક્લિયર થાય? સઘળા સ્થાવર પહોંચી ગયું. હા, થઈ ગયું. સોફ્ટવેર અપડેટ થાય છે. હે સોફ્ટવેર અપડેટ થયું. શું છે? સોફ્ટવેર ફોનમાં સોફ્ટવેર અપડેટ થાય છે. થઈ ગયું. એ જેટલું કરવાનું હતું થઈ ગયું. તો બીજું શું થાય છે? એમાં જે સોફ્ટવેર હોય ને મોબાઈલમાં એ અપડેટ કરતા રહેવું પડે અમુક ટાઈમ. એ થાય છે. એટલે અપડેટ થાય એટલે લેટેસ્ટ જે કંઈ સુધારા વધારા હોય, નવા વર્ઝન હોય, એ બધું ઓટોમેટિક થઈ જાય. ફોન સારો ચાલે. હા ફોન સારો ચાલે, એનાથી જે વધારે સારું આવ્યું એમ. એટલે એ ક્યારે પૂરું થાય? થોડી જ વાર, બહુ વધારે નહીં, અમુક મિનિટનું. એટલે ફાઇનલ હવે થઈ જશે ને? થઈ ગયું. થઈ ગયું કે થશે? અપડેટ થઈ ગયું. અપડેટ થાય છે, બસ તૈયારી. થઈ જવાય. એટલે અપડેટ તો થઈ ગયું, ઓપ્ટિમાઇઝ થાય છે. હવે શું થાય છે? ઓપ્ટિમાઇઝ થાય છે. એટલે શું થાય? એટલે બધામાં સમાન રૂપે એ પોતે કામ કરે એવું એનું પ્રોગ્રામિંગ થાય છે. ઓપ્ટિમાઇઝ એને કેટલી વાર થશે? મિનિટોનું થાય. હા ચાલો. તૈયારી. પેલું આગલું કાઢ નાખ્યું ને કાલનું? એ તો કાલ ના કાલનું કાઢ નાખ્યું અને આ મૂકી દીધું બધામાં. એટલે સ્ટાર છે, ફેવરિટ છે, અને આપણું એલાર્મ છે, અને વ્યાપક છે. વ્યાપકમાં પહોંચી ગયું? વ્યાપકમાં આવે
એટલે વિડીયો ઓડિયો બધું એટલે કમ્પ્લીટ થઈ ગયું ને? આવી ગયું 7:37 હે 7:37 17 અવાજ બરોબર છે? હા છે ફૂલ છે એમ ફૂલ છે ને? હા કાલ કરતા સરસ છે. કાલ જરા ઉતાવળું હતું અને તમે હમીંગ કહો છો એવું થોડું, અને આમ થોડું આમ સંતોષકારક નહોતું. આ ડાયરેક્ટ અવાજ છે અને એકદમ સંપૂર્ણ આમ રણકાબંધ છે. સરસ. સઘળા સ્થાવર જંગમ પદાર્થોમાં જે શક્તિઓ જોવામાં આવે છે તે સઘળી શક્તિઓ અજ્ઞાનના અધિષ્ઠાનભૂત આત્માથી જુદી સત્તાવાળી છે જ નહીં, અને અજ્ઞાન પોતે પણ આત્મામાં કલ્પિત હોવાને લીધે આત્માથી જુદી સત્તાવાળું નથી. આમાં કલ્પિત કે એવું નથી, એમ કે અમે પોતે જ છીએ એવી રીતે ખ્યાલ આવે જ ને. એટલે બીજું નથી કહેવા પણ નથી, કારણ કે આખું પોતે જ છીએ. હવે એમ લાગે કે પ્રકાશ માટે શોધતા હોય ધારો કે આ સાપેક્ષ તો એના ક્લિયર ન થાય? એકદમ ક્લિયર એમ કે થાય અમે પોતે જ આખો પ્રકાશ છીએ. ક્લિયર થાય? હા ક્લિયરે થાય અને એકદમ પૂર્ણતાની પ્રાપ્તિ થાય. એ જ્યાં પણ શોધતા હોય, જે પણ હોય, તો એને વિચાર્યું પણ ન હોય કે મને શું મળશે, એને બદલે આખું પૂર્ણ પોતે જ અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ. એટલું બધું. એ અજ્ઞાનનો જે અંશ આત્માના પ્રતિબિંબથી શોભી રહેલો છે તે જીવ કહેવાય છે, અને તે જીવ જ આ સંસારમાં મહામોહરૂપી અજ્ઞાનના પાંજરારૂપી શરીરમાં હાથીની જેમ બંધાઈ રહ્યો છે. એ જીવ પ્રાણને ધારણ કરે છે તેથી જીવ કહેવાય છે, અહંકારને ધારણ કરે છે તેથી હું કહેવાય છે, નિશ્ચય કરે છે તેથી બુદ્ધિ કહેવાય છે, ને સંકલ્પો કરે છે તેથી મન કહેવાય છે. તે કલ્પનાથી સર્વ અનાત્મા પદાર્થોને ઉત્પન્ન કરે છે અને તેથી પ્રકૃતિ કહેવાય છે. મોહથી ખરડાયેલો હોવાથી દેહ કહેવાય છે, તેનામાં અજ્ઞાન વધારે હોવાથી જડ કહેવાય છે, અને પ્રતિબિંબ રૂપી ચૈતન્ય વિશેષ પ્રમાણમાં રહેલું હોવાથી ચેતન કહેવાય છે. આ રીતે અજ્ઞાનનો ભાગ અને ચૈતન્યનો પ્રતિબિંબ રૂપ ભાગ એ બંને મળીને જે પદાર્થ ગોઠવાયેલો છે તે પદાર્થ જીવ, બુદ્ધિ, મન, ચિત્ત તથા અહંકાર ઇત્યાદિ નામોથી કહેવાય છે. હે રામ, જીવનું આવી રીતનું સ્વરૂપ બૃહદારણ્યક આદિ ઘણા ઉપનિષદોમાં ઘણા પ્રકારોથી કહેલું છે. દુષ્ટ વિકલ્પોને અને દુષ્ટ તર્કોને કરનારા મૂઢ લોકોએ કેવળ પોતાની ભૂલને લીધે જ એ સઘળા નામોમાં તેઓ જુદા જુદા પદાર્થો છે એવી વ્યર્થ આસક્તિઓ કરી લીધી છે. હે રામ, આ રીતે જે જીવ અથવા ચિત્ત છે તે જ સંસારનું કારણ છે. દેહ કે જે મૂંગો છે અને અત્યંત તુચ્છ છે તેણે એમાં શું કર્યું છે? કશું કર્યું નથી. જે શુદ્ધ આત્મા છે તે પણ સંસારી નથી અને દેહ પણ સંસારી નથી, પરંતુ વચમાં લટકતો જે જીવ છે તે જ સંસારી છે. જેમ ઘડો અને ઘડામાં ભરેલું જળ એમાંથી એકનો નાશ થતા બીજાનો નાશ થતો નથી, તેમ શરીરનો નાશ થતા શરીરમાં રહેનારા જીવનો નાશ થતો નથી. જેમ પાંદડું સુકાઈ જતા તેનો રસ સુકાઈ જતો નથી, પણ તે રસ સૂર્યના કિરણોની અંદર આવી જાય છે, તેમ શરીરનો ક્ષય થતા જીવ ક્ષય પામતો નથી. તે જીવ બીજા શરીરમાં જાય છે. જો એ જીવ વાસનાઓથી રહિત થઈ ગયો હોય તો બીજા શરીરમાં નહીં જતા પોતાના પરબ્રહ્મ કૌંસમાં સત્તા સામાન્ય રૂપ અસલ સ્વભાવમાં રહે છે. જે મૂર્ખને દેહનો નાશ થતા પોતે નાશ પામ્યો એવી ભ્રાંતિ થતી હોય તેને હું ધારું છું કે પોતાની માતાના સ્તન મંડળમાંથી પિશાચ ઉઠવાની ભ્રાંતિ પણ થવી જોઈએ. દેહનો નાશ થવાથી કાંઈ વળતું નથી, પણ જો ચિત્તનો નાશ થાય તો મોટો ભાગ્યોદય થયો એમ ગણવામાં આવે છે. ચિત્તનો નાશ થવાથી જીવનો પણ નાશ થવાની સંભાવના થતી હોય તો તેથી ડરવા જેવું નથી, કેમ કે
એવી રીતનો નાશ એ પરમ પુરુષાર્થરૂપ મોક્ષ જ છે એમ શાસ્ત્રો કહે છે. જે મરી જાય છે તે નાશ પામ્યો એમ જે કહેવામાં આવે છે એ તો ખોટું જ કહેવામાં આવે છે એમ હું ધારું છું. કેમ કે જે મરી જાય છે તે તો બીજા દેશમાં તથા બીજા કાળમાં બીજા શરીરને ધારણ કરતો અનુભવમાં આવે છે. મરણો નામની નદીઓના તરંગોમાં ખડની પેઠે તણાયા જતા જીવો સંસારમાં દેશના તથા કાળના અંતરાયને લીધે અમુક નષ્ટ થઈ ગયો અને અમુક નવો જન્મ્યો ઇત્યાદિ કલ્પનાઓને કેવળ ભ્રાંતિથી જ કરી લે છે. હે રામ, જીવ એક શરીર ત્યજી દઈને ક્ષણ માત્રમાં વળી બીજા પ્રદેશમાં બીજા શરીરમાં જાય છે અને વળી તે બીજા શરીરને પણ ત્યજી દઈને વળી બીજા પ્રદેશમાં તથા બીજા કાળમાં ત્રીજા શરીરમાં જાય છે. જેમ વાંદરો જંગલના એક ઝાડને ત્યજી દઈને બીજા ઝાડમાં જાય છે તેમ જીવ વાસનાઓને લીધે એક શરીરને ત્યજી દઈને બીજા શરીરમાં જાય છે. જેમ બાળકોને વસ્ત્રાદિથી ઢાંકી ઢૂંબીને તેની જીવનારી વ્યભિચારીણી ધાવ બાળકોને લાંબા કાળ સુધી અહીં તહીં ફેરવ્યા કરે છે તેમ જીવોને ઢાંકી દઈને તેથી જ ટકી રહેનારી વાસના જીવોને લાંબા કાળ સુધી અહીં તહીં કૌંસમાં અનેક જન્મોમાં ફેરવ્યા કરે છે. અનાદિકાળથી વાસનાઓ રૂપી રજ્જુઓથી બંધાયેલા અને પરસ્પરથી પોતાનું જીવન ચલાવનારા સિંહાદી જીવો પર્વતોની ગુફાઓમાં જ અત્યંત દુઃખથી જીવનને પૂરું કરી નાખે છે. હૃદયમાં રહેલી વાસનાઓને લીધે અનાદિકાળથી ટકી રહેલા દારિદ્ર્ય તથા રોગો આદિ દુઃખોના બોજાઓને ઉપાડતા અને અનેક યોનિઓમાં થતી દુર્દશાઓથી બગડતા જીવનોવાળા જીવો હૃદયમાં રહેલી વાસનાઓને લીધે અનાદિકાળથી ટકી રહેલા દારિદ્ર્ય તથા રોગો આદિ દુઃખોના બોજાઓને ઉપાડતા અને અનેક યોનિઓમાં થતી દુર્દશાઓથી બગડતા જીવનોવાળા જીવો લાંબા કાળ સુધી નરકોના સમૂહમાં વસે છે. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં દિવસ જતો રહ્યો. સૂર્ય આથમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરી સાયંકાળના નિત્યકર્મો કરવા માટે ત્યાંથી ઉઠીને નાહવા ગઈ. રાત્રિ વીત્યા પછી જ્યારે સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકી મુનિની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સંસારોપદેશ નામનો સર્ગ 71મો સમાપ્ત. વાલ્મીકીનો 13મો દિવસ સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. પેલું થઈ ગયું કમ્પ્લીટ. લાવજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હવે તો ફૂલ એન્ડ ફાઇનલ થઈ ગયું ને. હવે શું કરવાનું? ફેવરેટમાં વોટ્સઅપમાં વોટ્સઅપમાં એમાં નહીં બહાર આમે આવી ગયું ને. હા એમાં આવે 2:28. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. બરોબર. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે હવે મારા બાળ આવશો ને હવે હવે ઉપર સ્ટારમાં હા અને સ્ટાર્ટ મેસેજીસ. હા બંને આવી ગયા ઓડિયો વિડીયો બે હા, ઓડિયો વિડીયો. બરોબર. પછી ફેવરિટ ફેવરેટમાં બહાર મૂકીને ગેલેરીમાં બહાર મૂકેલા પેલો કાઢ નાખે ને કાલના હા ફેવરેટમાંથી કાઢીએ સ્ટારમાંથી કાઢ નાખે ને. હવે બહાર આવી ગયા હા ગેલેરીમાં હા અહીંયા હા હા ફેવરેટમાં આ બે કેમ છે? એ તો રિસન્ટ છે ને એટલે રિસન્ટ તો જતું રહેશે ફેવરેટમાં જવા આ ફેવરિટ એટલે આ ને કેમ? હા એટલે એ તો આજથી કરવું પડે અમે પોતે જ હા આ મહાચિદાકાશ, માઇક છે. હા સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ. બરાબર. થઈ ગયું ને. આમ તો વોટ્સઅપમાં અવાજ તો સારો જ આવે જ ને. વોટ્સઅપમાં
મેં તો એમ કહેતો જ ને વોટ્સઅપમાં ઓછું આવે. અચ્છા હવે એલાર્મ હા એ બતા. ક્યાં છે? આ રિંગટોન અમે પોતે તો બધું બરાબર. સંભળાય છે? ચોખ્ખું છે ને? બરાબર. થેન્ક યુ. લ્યો મૂકી દે. હા એકદમ ફૂલ એન્ડ ફાઇનલ. તો કાલનું ડિલીટ કરવું છે? કાલનું ખાલી ફેવરિટમાં જ કાલે મોકલ્યું તો ડિલીટ કરવું જ થાય ને? વોટ્સઅપમાં કરે બધામાં ન થઈ જાય? તો એ સમય જતો રહ્યો. કાલનું ઓડિયો વિડીયો કાલનો ઓડિયો વિડીયો બધાય પોતપોતાની રીતે કરી દે તો ને આ મને વ્યાપક ન થાય. વ્યાપક કરી એટલે એનો ટાઈમ જતો રહ્યો. જતો રહે તો રહેવા દે. ચાલો બધાય પાસે કાંઈ નહીં. આ ફૂલ એન્ડ ફાઇનલ થઈ ગયું ને? હા આવી ગયું ને. બસ પ્રસાદ આવી ગયો બધાને? એ બધાને જણાવજો હો, કોઈ રહી ન જાય. બોલો કેવું છે? અમે પોતે જ આખો અનંત સંપૂર્ણ પ્રકાશ છીએ. ચાલો ઓકે લઈ લ્યો. તો આ કેમ બંધ થઈ ગયું? આપણે ટ્રાયલ કર્યું તો આવ્યું નહીં. ગુજરાતી સમજમાં આતી है क्या? कैसा प्रकाश? सारा यह सारा टोटलिटी में अनंत संपूर्ण में प्रकाश ही प्रकाश है. ऐसा मालूम पड़ता है ना? बोलो कहीं बाकी? फुल एंड फाइनल. आपको क्लियर होता है डॉक्टर प्रभु? ये सारा जो है ये प्रकाश ही प्रकाश है, अनंत संपूर्ण. यह सारा टोटलिटी में अनंत संपूर्ण नाम है प्रकाश. केवल प्रकाश ही प्रकाश है ना? તમે કાલે અમે કીધું તમે મૂળેથી અમને જાણે કે અમે કાંઈ નથી, તો તમે સર્વશ્રેષ્ઠ એવો શબ્દ વાપર્યો. કાલે આપણે વાત થઈ ને કે તમે મૂળેથી જોયા ને કે અમે કાંઈ નથી, એમાં મેં ન કીધું? તમે મૂળેથી જોયો ને 17મી ડિસેમ્બરે મૂળેથી કે અમે કાંઈ નથી, એટલે તમે બોલ્યા કે સર્વશ્રેષ્ઠ છો એવું બોલ્યા. નહીં સાંભળ્યું? अंदर हॉल में बोला था ना आपने? सर्वश्रेष्ठ. એ ભૂલી ગયા. બોલ્યા હતા हाँ बोले ऐसे पर याद नहीं. એ બોલ્યા હતા ને એ ભૂલી ગયા.
आप सुना था? कितने सुना था? हाँ। ચાલો તો એ નથી બોલ્યા એમ જ સમજવું. ના એવું નહીં એ બધા છે ને સાક્ષી પણ સાચું જ ને અમને યાદ નથી પણ એ ના ચાલે ને તમને તમને ખબર હોય જ જો ના ના ભૂલી ગયા. ના બોલ્યા હોય આપણે અમે મૂળેથી જ કાંઈ ન હોય પછી સર્વશ્રેષ્ઠ છે ને એમ અમારું કેવું છે. હા જો હા કે છે એ હા કે છે. અમે કીધું અમે મૂળેથી જ કાંઈ ન હોય તો સર્વશ્રેષ્ઠ છે ને તો કે બરાબર. શું કહો તમે બધા જોયું કે નહીં કે અમે મૂળેથી જ કાંઈ નથી? અમે મૂળેથી જ કાંઈ નથી જોયું ને આ કે જો કન્ફ્યુઝ થઈ ગયા બધા. 17મી ડિસેમ્બર થી બધા કન્ફ્યુઝ થઈ ગયા. કેવા ક્લિયર છે? ચાલો હવે તો બોલી રહ્યા છે એટલે યાદ છે ને? ચલો કાલનું યાદ નથી. હાલો અત્યારનું હા કેવી રીતે ક્લિયર છે કે અમે મૂળેથી જ કાંઈ નથી એ બધું જોઈ લીધું? હા હા કે આ કહી જ નહીં આ કહી જ નહીં અમે રમણીક પ્રભુને એટલે આ જે છે હતા ને રાજુ પ્રભુ એ જન્મે નતા ત્યારના રમણીક પ્રભુને અમે જોઈએ તો એ એવા જે સૌ બ્રાહ્મણને એક ભણે તો બધા એવી રીતે અમે ત્યાં આમ રાજા હતા મહાચક્રવર્તી. એ દેશમાં અમે મહાચક્રવર્તી હતા. આમ ફૂલ ફ્રી આમ વિચારતા બધું દેખાડતું પણ 2 દિવસ તો જોયો ઓછામાં ઓછા ઘણું રહી ગયું. એક વખત રાત્રે રાજકોટની ભાવનગરથી લગભગ એ ટ્રકમાં એ એટલે ખટારો હતો એ આગળ અમે પાછી બેઠા તો એ પહેલાં ઢસાવતા પહેલાં એક પાટલી પર બેસીને ખાલી ઉપર કાંઈક થોડું હોય ઢાંક્યું એક જણ એક દાદા હતા એ બનાવતા હતા રોટલો ને શાક ને એટલે એમણે એ બોલ્યા કે રોટલો ને લસણ નાખીને બટાટાનું શાક 1 રૂપિયામાં. બોલો એટલે વર્ષો થઈ ગયા એવું ઘણા એમ અમે નાના હતા અને એ યાદ છે એવું ને એવું અત્યારે. અને પછી બેઠા તો આખું અંધારું ખાલી એ ખટારાની લાઈટ હોય ને એટલું જ દેખાય રસ્તો થોડું આજુબાજુ આખું અંધારું અને એમને પોતે આખી રાત ચલાવે આખી રાત નહીં કેટલા કલાક લાગે એવા દ્રશ્યો એમ. જે રૂમ જોયો આપણે ઓળો માના પુરાણ પાછળ પાછળ ડંકી હતી ત્યાં પણ નાતા અને બાજુનો ઓરડો હતો એ બાણો એ ખુલ્લો એનો બાણો પર પછી આમ જઈને બહાર નીકળ્યા સીધા જંકશનમાં અને વંડી હતી આમાંથી અને અગાસીમાં સૂતા પાછળ પીપળાનું એ બહુ મોટું થયું છે અત્યારે એ હતું એ તો એક વખત તમે એટલે જે રમણીક ઓઇલ મિલ છે એ સાઈડમાં એ દિશામાં તો કોઈ નહીં તો એ ઝાડ હતું અને ધરતીને આમ ને એવી રીતે અમે ઝાડ ઉપર ચડેલા અને એ નીચે પેલું પેન્ટ નીચે ઉતારીને શૌચ કરવા બેસી ગયા. આવું પણ અમને દ્રશ્ય જોયેલું. અમે નહીં ઉપર તો એને અમારો કોઈ સંકોચ નહીં. જાણે બાળક હોય તો એનો કંઈ શરમ સંકોચ ન હોય ને એવી રીતે. પછી આના ભાઈ આ લોકોને યાદ નહીં હોય અરુણ પ્રભુના ભાઈ હર્ષદ પ્રભુ એના ચિરંજીવ આવી ગયા. એ અમે શૌચ માટે સવારે નીકળે ને ટોટો લઈને એટલે આંબરડી તરફ આમ ઉપર આંબરડી હતું તો એ તરફ આમ જતા જતા એની આમ પાછળ જઈએ એટલે એને બેહવા ન દઈએ. અને પછી ઘણી વાર સુધી એમ બરોબર ટેંગડાવીને પછી અમે રસ્તો બદલીએ પછી જાય. આવું બધું કરતા એને યાદ નહીં હોય અત્યારે. તો એમની પાસે આઈડેન્ટિટી કાર્ડ હતું એટલે એમાં અમે ત્યાં આગળ ફોટો પડાવેલો
જ્યાં ગાંડા પ્રભુ ચિરંજીવ રહે છે ને ઓપેરા હાઉસ કે પછી ચોપાટી પર, તો ત્યાં SSC પછી આપણે કોલેજમાં એડમિશન લેવું ને એના માટે એ ફોટો એની પાસે છે આઈડેન્ટિટી કાર્ડનો. એટલે અબાઉટ 16-17 યર્સ કે એને કહેવાય ને એની પાસે હર્ષદ પ્રભુ વડોદરા. એટલે જે છે કે અત્યારે આ બધું જોઈએ જ ને એવી રીતે છેકથી આ બધું જોઈએ તો ત્યારે પણ આ બધું છે એ આખો અમે પોતે આખો પ્રકાશ છીએ. એટલે આ બધું છે એ કોઈ જુદું બીજું છે એવી રીતે નહીં, અને આખો પ્રકાશ જુદો બીજો છે એવું નહીં. અમે પોતે જ આખો પ્રકાશ છીએ, અને આ પણ બધું આખો અમે પોતે જ આખો પ્રકાશ છીએ. એટલે એમ કે અધિષ્ઠાન અધ્યસ્થ એવું નહીં, એમ ચિદાકાશ ચિદાભાસ એવું નહીં. એ ખ્યાલ આવે છે? એટલે યસારા ટોટલ અમે અનંત સંપૂર્ણતા અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એટલે જે આમાં જેમ કે રિયાલિટીને એપિયરન્સ એવું નહીં, અમે પોતે જ આખું રિયાલિટી જ રિયાલિટી છીએ એમ. એવું ખબર પડે ને? હા પડે. શું મોડેથી જોયું કે નહીં કે અમે કાંઈ નથી? કન્ફ્યુઝ 17મી ડિસેમ્બરે બધા કન્ફ્યુઝ થઈ ગયા, પણ મોચીમાં કન્ફ્યુઝ નથી. આમ પૂર્ણ પ્રકાશ. એટલે એણે કીધું કે સ્વામી પાછા પધારજો એમ. એટલે તમે જ્યાં જોશો ત્યાં અમે દેખાઈશું. એ સાંભળ્યું હતું? તમે સાંભળ્યું? નજીક હોય એને સાંભળ્યું? હે? તમે જ્યાં જોશો ત્યાં અમે દેખાઈશું. ખૂબ આનંદમાં થાય. હા, એ તો ફૂલ પ્રસન્ન અને આનંદ થઈ ગયો. એમની પાસે અમે જ્યારે વિચારતા હતા કામ માટે, ત્યારે એમની પાસે અમે ત્યાં ગયા હતા ને બૂટ બનાવડાયા. એટલે એ ચાંચવાળા હતા, એટલે અમને આગળથી સાંકડા પડેલા, પણ બનાવે મસ્ત બનાવેલું. અમદાવાદને તો અમે કીધેલું જ હતું, પેલું 4 વર્ષના હતા ને પેલા હાથ લારી પાછળ. એટલે ત્યારે અંધારું કાળું પર ખાલી કોઈ નહીં, અમે જ. અને બસ બે એક જણા આવીને લઈ ગયા એમ એવું. અને સંધ્યા સમય પછી લઈ ગયા ત્યાં પેલો સવારે પ્રસંગ થયો એનું લીલી બરફીનો પ્રસાદ હોય ને, દાળ ભાત ને એવું થોડુંક, અને પેલી પીળી લાઈટ બલ્બ હોય ને પીરસનાર ને પ્રસાદ લેનાર 3 ને એ તો એ જગ્યાએ અમે કીધેલી ખરી. એટલે બસ એટલું. પછી આ બાજુ પણ હવે આ બધું શું કે હવે પોતે જ આખો પ્રકાશ છે એવી રીતે એમ. કોઈ જુદું બીજું કોઈ નહીં, જુદું બીજું કાંઈ નહીં, જુદું બીજું કાંઈ થતું નથી એ રીતે. સમજાય કે નહીં? એટલે આ જો આ પ્રકાશ પણ આખો જેવો અમે જેવો છીએ આખો પ્રકાશ એવો પૂરેપૂરો પ્રકાશ થાય છે ને, છે જ. તો એવું શાસ્ત્રોમાં નહીં મળે. આ તો એમાં કેવું મળે? મળે છે ખરું, પ્રકાશ તો છે, તો એ કેવું મળે? ભેદ કરીને ટુકડા વાળું. એમ નહીં, તમે એ પ્રકાશ છે તો એની જે છેલ્લી ડિગ્રી હોય દાખલા તરીકે, તો એ ડિગ્રી તમે પ્રાપ્ત કરો ને તો તમે આ જ રહ્યો. નહીં ખ્યાલ? દાખલા તરીકે હિન્દીમાં જે 5 ડિગ્રી હતી ને એવી જ નહીં, અત્યારે ખબર ને પરીક્ષાઓ આપવાની આવતી. કોવિડ તો એ છેલ્લી પરીક્ષા હોય ને એ સર્ટિફિકેટ તમારી પાસે હોય ને 100 લાવો ને તો તમે આ જ રહ્યો. એ બધો પ્રકાશ એવો છે. અને આ પ્રકાશ છે એટલે આ પ્રકાશ જ છે, સમજે? એ ડિગ્રી નહીં. આજે કીધું કે ઉતરતા ક્રમની અજ્ઞાનની સાથ ને ચડતા ક્રમની જ્ઞાનની સાથ ને તુર્યગા ને તુર્યાતીત ને જો હોય છે. અમે પોતે જ આખો પ્રકાશ છીએ. તો આ ઇન્ડેટ છે તો એવી ખબર પડે. પણ આ અમે સામાન્ય માણસ દેખાય છે અને આ આખું આ બધું દેખાય છે આપણને. જે કહેવાય આને તમે વર્લ્ડ કહો કે જે કહેતા હોય, અને આ બધું દેખાય છે. આ સૂર્ય, આકાશ, ચંદ્ર, તારા, દિવસ, રાત, ઠંડ, ગરમી, વરસાદ પછી આ પર્વતો, નદી, ઝરણાઓ, મહાસાગરો, પૃથ્વી, એમાં બરફના પ્રદેશો, રણના પ્રદેશો, નગરો, ગામો, લોકો કામ કરે છે,
જન્મે છે, જીવે છે, મરે છે, બધું જુઓ છે, એમાં અમે આ સામાન્ય માણસ છીએ. તો પછી તમને કેવી રીતે ખબર પડે કે અમે પોતે આખે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ? એ ન પડે. આખા આ આખા દેખાય ને, તમે જોનાર, પછી અમે દેખાઈએ ને, એ તો હકીકત છે ને. કે તમે મૂળેથી જોયું કે અમે કાંઈ છે, સાક્ષાત પરમાત્મા અમે ગયા અને બધી જ ગાયો થનગનતી આવી ગઈ, દોડતી આવી. બધી જ એકે બાકી, બધી અમારી પાસે. પેલા ગોળ લેવા જ્યાં ગોળ લેવા એટલે જ્યાં ખ્યાલ આવી ગયો ગોળ ખવડાવી. દોડતી અમારા બાળગોપાળ આવી ગયા. ગોપાલ શું શું ગોળ લેવા? ગોળ લેવા મંગાય એનું બધા દોડતી દોડતી ગાયો આવી પણ લાયે કે નહીં ઇજ્જત લઈને. પછી પ્રભુ તમે નીકળી ગયા. લાયા હશે પછી ના, લાયા. પછી ખબર આપણો લાયા ટાઈમ તા. ઓછો પડતો હતો. પછી નીકળવા એ તો ખાલી એક હા. પેલા માટે. ઓવર. પ્રસાદ ગાયના. ગાયનો પ્રસાદ આપવા. પણ એક કે એક આમ દોડતી આવે. આમ જેવા જ્ઞાન તરત દોડતી આવી. અને બધી જ ફોકસ કરીને ત્યાં જ, એવું નહીં કે કોઈ આમ ને કોઈ આમ, બધા જ એક સાથે બધી ફોકસ કરીને અહીંયા થનગનતી જારી દોડતી હા દોડતી. હા હા જારી આગળ ઉભી લીધી બધી. અને આ લોકોએ ડૂબું પડ્યું ને, અને દોવા જાય તો આમ કરી જાય. કાં તો લગાવે મોટો ભીડ. પેલા 6 મહિનાનો ખાટલો, પછી કે મારું હથવાર છે, લે હથવાર તારું. હા આમ કરે છે. અમને અનુભવ નથી ને બોલીએ છીએ ને હવે અનુભવ. એ અમારા પ્રભુ હતા એ લક્ષ્મણ પ્રભુ બાપુજી, એને ઘેરથી માંડીને ભેટું મારી તો 6 મહિનાનો ખાટલો થઈ ગયો ખરના. એ બીજા સરળ ભગવાનના માણસ, બે સંપૂર્ણ ભગવાન. એ લક્ષ્મણ પ્રભુ કહેતા કે દાદા ગાતા એમ અંબલ ખાણા અખિલ બ્રહ્માંડમાં એકત્વ શ્રી હરિ એકત્વ. અમે પોતે જ આખો પ્રકાશ છીએ, એટલે કોઈ ભેદાભેદ નથી. આ એક લક્ષણ અમે કહી દીધું, હવે એ રિપીટ નહીં કરવાનું. એવું કયું લક્ષણ સમજાય? અમે સામાન્ય માણસ દેખાય છે એ રીતે જ કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો એવું બીજું કયું લક્ષણ? આ દેખાય છે એ રીતે પણ પૂર્ણતા. ના, પેલું કીધું કે કોઈ ભેદાભેદ નથી. એટલે ચાલો આ આખી પૃથ્વીનો કોઈ રાજા છે, અથવા એક સાવ ગરીબ માણસ છે, ઝાડ નીચે રહે છે, દાળ રોટી રામ રામ, અને એક આખો પૃથ્વીનો ચક્રવર્તી છે. ઘણા ચક્રવર્તીના ઉલ્લેખ તમારા આ તત્વબોધના ઇતિહાસમાં આવે છે. જેમ યુધિષ્ઠિર કે એવા બધા, એમ દિલીપ ને આનંદ, રઘુકુળમાં થઈ ગયા ને બધા રામને. તો એ કોઈ ભેદાભેદ નથી, એ ચોખ્ખું લક્ષણ છે. પૂર્ણતા સામાન્ય માણસ દેખાતો હોય તો ભેદાભેદ નથી. એ સામાન્ય માણસથી પણ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એટલે અમારામાં બધું અમે પોતે જ છીએ. એટલે અમારામાં અમે પોતે જોઈએ તો બીજું હોય તો ભેદાભેદ ને. તો આ તો આમ ઓબ્વિયસ લક્ષણ છે, દેખીતું. પૂર્ણતા કહેવાથી ખબર ન પડે કે આટલું જોઈએ તો પણ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એને ખબર પડે કે કોઈ ભેદાભેદ નથી. કારણ કે પોતે જ હોય, બધું પોતે જ હોય, પોતે જ બધું હોય. આપણે કીધું ભગવાન બધું છે, સર્વ પરમાત્મા છે, આકાશ જેવો આખો આનંદ ચૈતન્ય પ્રકાશ છે, તો અમે પોતે જ છીએ. તો કોઈ ભેદાભેદ નથી, એ મેઇન લક્ષણ. પછી તમે બોલો તો એ આને જોવો છતાં એ છીએ એ કેવી રીતે દેખાય? તો કોઈ ભેદાભેદ નથી. એટલે અમે પોતે જ છીએ. એટલે અમારામાં બધું અમે પોતે જ છીએ. તો અમારું બીજું હોય તો ભેદાભેદ હોય ને, એવું બીજું લક્ષણ. આકાશ જેવા અસંગ, એકદમ નિર્મળ ને એ તો સ્વચ્છ. આ દેખાતું હોય તો આકાશ તોય જેવા ન તોય કહેવાય. તોય એ જે આકાશ જેવા અસંગ, નિર્મળ ને સ્વચ્છ. હે? સમભાવ, રાગદેશ એમ. રાગદેશ બિલકુલ ના. સમભાવ. રાગદ્વેષ રહિત. હા, રાગદેશ રહે. હા, એ તો એ જ કીધું, એ જ સમભાવ. ભેદાભેદ નહીં વાળું. બધું પૂર્ણ. પણ પરમ શાંતિ પ્રભુ ચોખ્ખી, બધું પૂર્ણ જ છે. પરમ શાંતિ, પરમ શાંતિ બધું પૂર્ણ જ છે એ પણ બરાબર. બધું પછી તમે કે પૂર્ણતા કહો પૂર્ણતા ને એટલે તો તમારી પરોક્ષ થાય, એટલે દ્વૈત થાય. થાય આ અને પૂર્ણતા એવું થાય. એટલે એ મેળ ના ખાય. પણ બધું પૂર્ણ જ છે એમ કહો તો બરાબર નથી કહેવાતું. એમાં આ પૂર્ણ છે એવી રીતે નહીં,
બધું જ પૂર્ણ છે એવી રીતે આ પૂર્ણ છે એમ કહેવાય. શું પરમ શાંતિ? પરમ શાંતિ જ છે એ આખું પ્રેક્ટિકલ. કોઈ પણ માણસને જોઈએ પ્રભુ તો કોઈ પણ અવસ્થામાં હરખો કદી હોય જ નહીં. કોઈ પણ અવસ્થામાં કદી એ હરખો એનું મોઢું હરખું દેખાય જ નહીં. તમારે શાંતિ છે કે નહીં? શાંતિ. હા લ્યો બસ. એ તો બદલાઈ જાય તો મારે ના લાગે પ્રભુ વાત કરો. હાલ ગળી હમણો શોભા પ્રભુ કે ના તારું કયું ના કરું તો હાલમાં આમનું મોઢું બદલાઈ જાય. અને તો હું કે ખબર તાકાત તો છે. કે તો ખરા. ચાવી દીધેલું રમકડું. અનંત પ્રકાશ. તો તમે 17મી ડિસેમ્બર મૂળેથી જોયેલું છેક મૂળેથી, તો પછી અત્યારે આ 47 વર્ષથી જોયા એમાં અને પછી મૂળેથી જોયા એટલે શું ડિફરન્સ પડ્યો? શું ખ્યાલ આવ્યો? કેવો પ્રકાશ થયો? મને તો પરમાત્મા જ દેખાય સામે. ના પહેલા 17મી ડિસેમ્બર પહેલા એ આપણી ધારણા પ્રમાણે આપણી કન્સેપ્ટ હોય, આપણું માઇન્ડ હોય કે બુદ્ધિ હોય જેટલી પહોંચતી હોય એ પ્રમાણે આપણે જોતા કે ભાઈ આ માણસ છે, આ વર્ષોથી થતો આપણે જોઈએ 47 વર્ષથી જોઈએ છીએ. પણ 17મી ડિસેમ્બર જોયું એટલે આખો આપણા લાઇટમાં જોવામાં પ્રકાશમાં કેવો ફેર પડ્યો? એક જ અનુભવ થાય, પૂર્ણ જ પહેલા ને અત્યારે. ના ના એ મૂળેથી જોયા એટલે તમને ખ્યાલ આવે છે એટલે કેવો ફેર પડ્યો? કે બધાનો ભાવ એટલો બધો પૂર્ણ, આમ અમારી ભાષામાં કહે તો લાડકા કહેવાય ને, કે આનાથી વિશેષ પ્રિય કોઈ બીજી વસ્તુ જ કોઈને નથી. એટલું બધું બધાનો પૂર્ણ ભાવ હતો જે ત્યાંના હતા. અને એકદમ જે બાળ લીલા કહેવાય તો આજ સુધી પેલા કથામાં એમ સાંભળેલી કે ભગવાનની બાળ લીલા, પણ એ એકદમ નિર્મળ ને સ્વચ્છ, એકદમ આનંદથી ભરપૂર. જે લોકોએ વ્યક્ત કર્યું ત્યાં મોચી પ્રભુ કે બીજા કોઈ પણ ભાવિકોએ, મૂળજીભાના પેપે પણ જેમણે પણ કર્યું, તો એ ભાવ પ્રભુનો પોતાનો ભાવ, પરમાત્માનો મહાસાગર, ભાવનો મહાસાગર હતો, એવું હતું. અને દર્શનો કર્યા જેટલા મંદિરોમાં કર્યા, તો ભલે જ્યોતિર્લિંગ હતા પણ હવે એ બધા લાઈવ થયા એવું લાગ્યું. હા એટલે બીજા 7 દિવસના બધા બધા પ્રસાદ લઈ લીધું? બધા કોઈ બાકી હા એક જ છે ને પ્રસાદ છે? હા લઈ જાઓ. અને જે આવ્યા હતા ને બાકી હોય રહ્યા બધાને જણાવો. લખી દો. આજે બધાને કહી દઈએ. પાકું પાકા વાળાને પૂછો. પછી બધા અમારે આમ થઈને કેન્સલ કરવું ને એવું નહીં. બહાર આગળ પેલા કંપોઝ કરી